पूर्णमल की गांठी में द्रव्य बहुत હતો तो एक समय रात्रि को पूर्णमल को देवी जीव जानी श्री गोवर्धन स्वप्न में कहे, जो ब्रज में गोवर्धन पर्वत है ता हम प्रकट गए हैं, सो तू आए कि हमारो मंदिर संभराव और श्री आचार्य जी को सेवक हो। तब पूर्णमल जागी के सवेरे भय सगरो द्रव्य भेदो करी ब्रज में गोवर्धन धर के आई दर्शन किए। पाछे रामदास भीतरिया से पूछे, तो मोको श्रीनाथ जी ने मंदिर संभरावे की आज्ञा दीनी है, सो मैं आयो। तब रामदास अनुपांडे सब कहे, तो श्रीनाथ जी तो श्री आचार्य जी के ठाकुर हैं, तो अब 2-4 दिन में श्री आचार्य जी पधारे वाले हैं, तब उनको पूछी के उनकी आज्ञा हो तो मंदिर संभराओ। पाछे श्री आचार्य जी पधारे, तब पूर्णमल ने दंडोत करी विनती करी, जो महाराज मोको सेवक करिए और श्रीनाथ जी मंदिर संभरावे की आज्ञा करी है, तो आपो आज्ञा देव तो मैं संभराऊँ। तब श्री आचार्य जी पूर्णमल को नाम निवेदन कराई कहे, आगरे ते कारीगर बुलाओ। तो पूर्णमल ने कारीगर बुलाए। तब श्री आचार्य जी वासो कहे। आखी वार्ता में જેટલા વચનામૃતના જેટલા પ્રસંગો છે આગળ પાછળ એ બધા આપણે જોતા જઈએ અને આમાં શું શું લીલા પ્રભુની પ્રકટ થાય છે એ પણ જોતા જઈએ અને પછી આપણો આગળનો વિષય છે પેલા આમાંથી અત્યારે જે ટેક્સ્ટ વાંચીએ એમાં શું શું લીલા પ્રભુની પ્રકટ થાય, કારણ કે આખી વાર્તા જે છે એ ભગવદ લીલાની કથા છે અને ભગવદ લીલાને કેમ જોવી જોઈએ, એનો કેવો દૃષ્ટિકોણ આપણી અંદર ભગવદ લીલાને જોવા માટે હોવો જોઈએ, એની આ વાર્તા છે પૂર્ણમલ ક્ષત્રિયની વાર્તા। લીલામાં ભગવાનનું પૂર્ણ સ્વાતંત્ર્ય છે। સંપ્રદાયનો સિદ્ધાંત આપણા માટે છે, પણ ભગવાનનું તો લીલામાં પૂર્ણ સ્વાતંત્ર્ય, એની માટે સંપ્રદાય પણ એક લીલા છે। સંપ્રદાયથી બંધનમાં જ રહેવું એ સામર્થ્યનું ખંડન થાય। તો એમાં ભગવાન પણ સંપ્રદાયથી એ બંધન સ્વીકારી લે છે શ્રી મહાપ્રભુજીની કાનિકથી, એ પણ એની એક લીલા, પણ એનું સ્વાતંત્ર્ય ખંડિત નથી થતું, એ બતાવવાની આ વાર્તા છે કે ભાઈ લીલા કરે ત્યારે એ સંપ્રદાયની બહાર પણ જઈને લીલા કરે, કારણ કે અખિલ સૃષ્ટિ આખી આપણે જોઈ લીધું કે એના સચ્ચિદાનંદનો આ વિસ્તાર છે, તો બધી વસ્તુ એની જ છે, એના માટે તો બધી વસ્તુ એની જ છે, મર્યાદા માર્ગ હોય કે પ્રવાહ માર્ગ હોય કે પુષ્ટિ માર્ગ હોય, તો એ ભગવાન માટે તો ત્રણેય જગ્યાએ તો આપણે કહીએ છીએ કે મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરિ વત્સા વેદ માર્ગમ હિ પુષ્ટિમ કાયેન નિશ્ચય। મનથી સૃષ્ટિ કરી, કે મનથી જેનું નિયમન કરે એવી સૃષ્ટિ પ્રવાહ સૃષ્ટિ, વાણીથી જેનું નિયમન કરે, વાણીથી પ્રકટ કરી એ સૃષ્ટિ, વેદ માર્ગને વફાદાર રહેવાવાળી જે સૃષ્ટિ છે, વેદ માર્ગ અનુસાર ચાલવાવાળી જે સૃષ્ટિ છે, મર્યાદા સૃષ્ટિ થઈ, અને પોતાના શ્રીઅંગની સેવાની જે સૃષ્ટિ છે એ પુષ્ટિ સૃષ્ટિ છે, પણ મન પણ એનું જ છે ને। પ્રવાહની રચના કરી તો ભગવાને મનથી કરી, તો મન તો પ્રભુનું તો મન છે, અને મનના આધારે આ સૃષ્ટિ કરી તો ભગવાનનાથી પોતાને અલગતા કેમ થાય? ભગવાન તો પોતાનું મન દેખાઈ રહ્યું કે આ સૃષ્ટિ તો મારા મનની સૃષ્ટિ છે, મારી વાણીની સૃષ્ટિ છે, આ મર્યાદા સૃષ્ટિ છે, તો ભગવાન એનાથી એમ કે પુષ્ટિ સૃષ્ટિ જ મારી છે એવું ભગવાનને લાગે? પ્રભુ માટે તો મર્યાદા સૃષ્ટિ પણ પોતાનું મન અને વાણી છે, અને શ્રીઅંગ આખું જે છે મન વાણી સહિત આખું શ્રીઅંગની સૃષ્ટિ પુષ્ટિ સૃષ્ટિ છે। ભલે પુષ્ટિ સૃષ્ટિ પર ભગવાનને વધારે પ્રેમ હોય એનો વાંધો નથી, પણ ભગવાનને પોતાનું મન છોડી દેવાની ઈચ્છા થોડી થાય, તો એ ભગવાનને એવું બંધન નથી કે પુષ્ટિ માર્ગીઓને જ અનુભવ કરાવે। વાર્તાની શરૂઆતમાં જ એ થાય છે કે પૂર્ણમલ ક્ષત્રિય તો બ્રહ્મ સંબંધ લીધું નથી, શ્રીનાથજી તો મહાપ્રભુજીના ઠાકોરજી થઈ અને પાછા જે પુષ્ટિ માર્ગી નથી એને આજ્ઞા કરી રહ્યા છે મારું મંદિર સંભળાવો। પુષ્ટિ માર્ગી નથી, દૈવી જીવ છે, ત્યાં દૈવી શબ્દ વાપર્યો છે, દૈવી જીવ મર્યાદા માર્ગ માટે વાપરી શકાય, મર્યાદા અને પુષ્ટિ બે દૈવી છે, પ્રવાહી સૃષ્ટિ આપણે એને આસુરી કહીએ। દૈવી સૃષ્ટિ તો મર્યાદા સૃષ્ટિ પણ છે, એટલે પુષ્ટિ માર્ગ પણ નથી ત્યાં સુધી તો મર્યાદા માર્ગમાં છે। મર્યાદા માર્ગી જીવને ઠાકોરજી આજ્ઞા કરી રહ્યા છે કે તમે મારું મંદિર સંભળાવો। બીજું અહીંયા પૂજી શ્યામોદયમાં આજ્ઞા કરે છે કે ડાયરેક્ટ આપણે આજ્ઞા કરી દીધી કે મંદિર સંભળાવો, મહાપ્રભુજી પુષ્ટિ માર્ગના આચાર્ય છે, મહાપ્રભુજી શા માટે સંડોવી રહ્યા છે?
પાછા મહાપ્રભુ પાસે નામ લઈને સેવકતા. ઠાકોરજી એમ આજ્ઞા કરે કે મંદિર સંભળાવો અને શ્રી આચાર્યજીને સેવક થાઓ. આચાર્યજીનો તો આ સિદ્ધાંત નથી અને આચાર્ય ચરણનો આ મંદિરનો સિદ્ધાંત નથી, છતાં એમને પણ ભેગા લેવા. તો એમાં એ સ્વાતંત્ર્ય છે. મહાપ્રભુજીને પણ આ બતાવવા માંગી રહ્યા છે કે લીલામાં તો પૂર્ણ સ્વાતંત્ર્ય છે. અને શ્રી મહાપ્રભુજી જે છે એ નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્દી સાઈ, બધી જ કૃષ્ણની લીલાઓની અંદર, બધી જ કૃષ્ણ લીલાઓને એક સાથે માણવા, કોઈ કૃષ્ણ લીલામાં શ્રી મહાપ્રભુજીને ભેદ નથી. કૃષ્ણને પૂર્ણ રૂપે મહાપ્રભુજી ચાહી રહ્યા છે. પૂર્ણ ચાહવું એને કહેવાય કે એના લોકમાં ભગવાનમાં દોષ હોય જ નહીં, નિર્દોષ હોય પ્રભુ, પણ કોઈના દોષ હોય, અવગુણ હોય, પણ તમે એને પૂર્ણ રૂપે ચાહતા હો કોઈ વ્યક્તિને, તો એના કંઈક દોષ કે એના કંઈક ખામીઓનો પણ સ્વીકાર કરવો જોઈએ. અને ગરમ સ્વભાવ હોય તો પણ આપણે એને ચાહીએ છીએ વ્યક્તિને, તો એનો સ્વભાવ પણ આપણે સહન કરવો જોઈએ. કારણ કે એની એને એ વ્યક્તિને આપણે ચાહી રહ્યા છીએ તો ખાલી ગુણ જ ગુણ હોય એવું જરૂરી નથી, ક્યાંક ને ક્યાંક દોષ તેમાં હોય. ઋષિમુનિઓ પણ એમ કહે છે કે અમારી અંદર ઘણા બધા દોષ હોય, પણ તમારે અમારી પાસે જે વિદ્યા તમે ભણ્યા છો એ જ તમારે ગ્રહણ કરવાની છે, અમારા દોષ ગ્રહણ કરવાના નથી, અમારા દોષ ગ્રહણ કરવાના નથી. એવી રીતે ભગવાનના તો કોઈ દોષ છે જ નહીં, કારણ કે તો આનંદ વિગ્રહ છે, સચ્ચિદાનંદ વિગ્રહ છે. પણ ભગવાનને પૂર્ણ રૂપે ચાહવું, કોઈ એક લીલાને ચાહવી તો તમે પૂર્ણતાથી કૃષ્ણને ચાહતા નથી. પણ મહાપ્રભુજી એવા આચાર્ય છે કે કૃષ્ણને પૂર્ણ રૂપે ચાહે છે. એટલે મહાપ્રભુ કહે છે મધુરાથી પોતે રખીલમ મધુર. એ જે કાંઈ કદે કૃષ્ણ સાથે જોડાયેલું જે કાંઈ પણ છે બધું મધુર છે, બધામાં એનું માધુર્ય ભરેલું છે. એ ભગવાનનો સચ્ચિદાનંદ એ બધે જ મહાપ્રભુ દર્શન કરી રહ્યા છે. સાકાર બ્રહ્મવાદ એક સ્થાપકો વેદ પારગા. એટલે કૃષ્ણની સર્વ લીલાઓને આપ માણવાનું, સ્વીકારવાનું, ખાસ કરીને સ્વીકારવું. પુષ્ટિ લીલા સ્વીકારી શકે, મર્યાદા ન સ્વીકારી શકે, પ્રવાહને સાવ ન સ્વીકારી શકે કે આ તો બધા પ્રવાહી લૌકિક. ઘરમાં એમ કરતા કે આ બધા લૌકિક છોકરાઓ, બધા લૌકિક, અમે બધા લૌકિક. ઘરમાં એટલો હેટ્રેડનો ભાવ એના પ્રત્યે, છોકરાઓ બધા બધાનું ખાવા બધા પ્રવાહી આસુરી લૌકિક, અમે અલૌકિક. મરજાદીઓને એવો એમ છે બધા એને કે અમે અલૌકિક, અલૌકિક. રસોડામાં એમ કે આ લૌકિક રસોડો, તેને પ્રવાહ સ્વીકાર નથી જરા. મહાપ્રભુજી સર્વને ભગવત લીલાના રૂપમાં જોવે છે કે મહાપ્રભુજીને બધું સ્વીકાર છે, પ્રભુની લીલા રૂપ. પ્રભુની લીલા સિવાય તો છે શું? મહાપ્રભુજી એ દ્રષ્ટિથી જોવે છે. આપણા એંગલથી દોષ હોઈ શકે, પણ જયારે લીલા પ્રભુની થઈ રહી છે એવું જોઈએ ત્યારે બધામાં કંઈક માધુર્ય જ મહાપ્રભુજી અનુભવ એક કરે છે. એટલે અહીં મહાપ્રભુજીને આજ્ઞા કે તમે મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ લ્યો અને મંદિર સંભળાવો. મહાપ્રભુ સિદ્ધાંત તો હતો નહીં મંદિર સંભળાવવાનો, ઘરમાં સેવા કરવાનો સિદ્ધાંત હતો, બ્રહ્મ સંબંધ લેવાની આજ્ઞા ઠાકોરજીએ પૂર્ણ બંધ મહાપ્રભુજી પાસે કરી. તો મહાપ્રભુજીએ એમ નથી કીધું કે આવું ઠાકોરજી કેમ આજ્ઞા કરી, મારા સિદ્ધાંત વિરુદ્ધ કેમ આજ્ઞા કરી. મહાપ્રભુજી કીધું ભગવત લીલામાં સ્વાતંત્ર્ય છે, પ્રભુ આવી આજ્ઞા કરી રહ્યા છે તો મર્યાદાની આજ્ઞા કરી શકે. પ્રભુ તો કંઈક પ્રવાહની પણ આજ્ઞા કરી શકે, પ્રવાહની લીલા પણ કરી શકે, મર્યાદાની લીલા પણ કરી શકે. લીલામાં જે ભગવાનનું સામર્થ્ય જે છે એ આપણે ત્યાં સ્વીકાર્યું છે કે કરતુમ, અકર્તુમ, અન્યથા કરતુમ ત્રણેય સામર્થ્ય છે. અને ત્રણેય સામર્થ્ય આપણનું જગતમાં સૃષ્ટિ થાય ત્યારે અન્યથા કરતુમ સામર્થ્ય પ્રકટ કરે. પ્રભુ પોતે આનંદ વિગ્રહ હોવા છતાં જડ રૂપ હતા અને આ બધા હે ગુણોને ધારણ કરીને આ જગત આખું બની જાય ત્યારે તો અન્યથા કરતુમ છે. જીવ જે છે અકર્તુમ છે, જીવ કઈ કરી શકે જ નહીં. જીવને દેહ ન મળે ને તો એ જીવ કોઈ કરવાનું કોઈ સામર્થ્ય છે જ નહીં. એને દેહેન્દ્રિયો મળે ત્યારે જ કંઈક જીવ કંઈક કરી શકે. બાકી જીવમાં જ્ઞાન રહે પણ એ અકર્તુમ સામર્થ્ય છે. એટલે જ્ઞાનીઓ પણ કર્મનો ત્યાગ કરી દેતા હોય, અકર્તુમ સામર્થ્યમાં પ્રકટ થઈ જતું હોય છે. કર્મનો જ્ઞાનીઓને પછી કોઈ કર્મમાં જ્ઞાનીઓ કર્મ ન કરે, બધા વૈદિક કર્મનો પણ ત્યાગ કરી દે જ્ઞાનીઓ. કેવલ એક સચ્ચિદાનંદ ઘરનું ધ્યાન જ કર્યા કરે. તો જ્ઞાનીઓ પણ અકર્તુમ સામર્થ્યમાં પ્રકટ થઈ જાય ને એટલે જીવ જે છે ચિદાંશ જે છે એમાં અકર્તુમ સામર્થ્ય ભગવાન પ્રકટ કરી અને જીવને એવો રાખે છે અકર્તુમ કે એને દેહેન્દ્રિયોના બલથી જે કાર્ય કરી શકે, દેહની સાથે જોડાઈને જ કંઈક કાર્ય કરી શકે ત્યાં સુધી અકર્તુમ સામર્થ્ય છે. અને આનંદાંશ જે છે ભગવાન એમાં સંપૂર્ણ કરતુમ સામર્થ્ય છે. જે કરવું હોય સત્ય સંકલ્પથી ભગવાન એક સંકલ્પ માત્રથી જે સૃષ્ટિ કરવી હોય એ સૃષ્ટિનો સંકલ્પ કરતા જ પ્રકટ થઈ જાય. કારણ કે બધું અંદર જ ભરેલી સૃષ્ટિ છે, ખાલી સંકલ્પથી ખાલી એ બહાર આવે એટલું જ છે. જેમ સમુદ્રમાં છીપ વગેરે અંદર ખૂબ ભરેલા હોય, મોજું આવે તો એ બહાર આવી જાય, બાકી અંદર તો છે જ. કઈ નામરૂપ કે ભગવાને ઘડ્યા નથી, એ તો બધા નામરૂપ અંદર ભરેલા છે. સંકલ્પ છતાં જ
એ બધા બહાર પ્રકટ થઈ જાય. એટલે લીલાનું જે ગ્રાઉન્ડ લેવલ એવું છે કે લીલામાં ભગવાનનું સામર્થ્ય ત્રણેય સ્વીકારવું પડશે, કરતું અકર્તું અન્યથા કરતું. ભગવાન મર્યાદાની લીલા કરે તો પણ એને આપણે ભગવાન લીલા મધુરાધિપતિ રખેલા મર્યાદાની લીલા કરો. મેં આપણે બેગનનું ઉદાહરણ આપ્યું હતું, બિરબલે કીધું કે ભાઈ બેગુણ એટલે કે ગુણથી ભરપૂર. રીંગણા બાદશાહની ઈચ્છા છે કે રીંગણા ખાવાની ઈચ્છા થઈ, કે રીંગણા તો રીંગણા, એના જેવી કોઈ વાત બાદશાહ ખાતે ન ભાઈ પાછા બિરબલને કીધું, તમે કહેતા ને એમાં તો ગુણથી ભરપૂર છે. નહીં કે એનું નામ જ બેગુણ છે, ગુણ હોય જ નહીં. એટલે બાદશાહ કે આ શું, તમે પેલા કહેતા હતા કે બહુ ગુણવાળો છે, પછી કીધું આમાં ગુણ હોય જ નહીં. ત્યારે એમ કીધું અમે બેગનનો નોકર નથી, હું તો આપનો નોકર છું. આપને ગમે તો ગુણવાર, ન ગમે તો ગુણ વગરનું છે. એમાં તો કૃષ્ણના ચાહક છે મહાપ્રભુ. એમ કે કૃષ્ણ જે કરે મર્યાદા લીલા કરે કે પ્રવાહ લીલા કરે, કૃષ્ણની લીલાના રૂપમાં જોઈએ તો મધુરાધિપતે રખી લમ. અમે એને જગતને અમે હે ત્યાજ્ય નહીં ગણી, કારણ કે કૃષ્ણ લીલા રૂપ જોઈએ તો કૃષ્ણ બધું બહેનો છે એને આ લીલા કરી છે, એના કરતું અકર્તું અન્યથા કરતું સામર્થ્ય, એના સચ્ચિદાનંદની અંદર જે ભગવાને જે આવિર્ભાવ તિરુભાવની શક્તિથી, પોતાની આવિર્ભાવ તિરુભાવ શક્તિથી ભગવાનની 12 મુખ્ય શક્તિઓ ગણાવી છે. એમાં શ્રી, કાંતિ, ઈલા, પુષ્ટ્યા, ગિરા એવી દ્વાદશ શક્તિ જે છે, એમાં ઈચ્છા શક્તિ જે છે સૌથી પ્રબલ છે. ભગવાનની એક ઈચ્છા, એક શક્તિ છે ભગવાનની, જે ઈચ્છા કરે છે એ ઈચ્છાથી જ બધું થાય. એટલે મહાપ્રભુજી વિવેક ધીરસ્થમાં કીધું છે નિજ ઈચ્છાતા કરી છે. ઈચ્છા શક્તિ ભગવાનની એટલી, જે ઈચ્છા જે ઈચ્છે એ કરે. ઈચ્છા શક્તિ જે છે એ સર્વોપરી શક્તિ ઈચ્છા શક્તિ છે ભગવાન. એટલે અહીં આજ્ઞા કરી ત્યારે બ્રહ્મ સંબંધ પણ નથી, પુષ્ટિજીવ મર્યાદામાં રહેલા છે એને ભગવાન મહાપ્રભુજીના, ઠાકોરજી મહાપ્રભુજીના, અને આજ્ઞા એમને કરી રહ્યા છે. ભગવાનનું લીલામાં સ્વાતંત્ર્ય છે, ભગવાનનું સ્વાતંત્ર્ય લીલામાં સ્વીકારવું પડશે. જીવ આપણે એવું સ્વાતંત્ર્ય લઈ શકે નહીં. પ્રભુએ આમ કર્યું એટલે અમે પણ હવે મંદિર સમરાવીને મોટું મંદિર બનાવવું, જેમ આપણે મૂર્ખાઈ બધા કરવા માંડ્યા હવેલીઓ બનાવવાની. એ તો પ્રભુની આજ્ઞા પૂરણમલને જ છે. મહાપ્રભુ પાસે લિમિટેડ રહે. જ્યાં વાર્તા આપણે વાંચશું તો બીજા સેવકો એમ કીધું અમે સંભળાવી દઈએ મંદિર. મહાપ્રભુ કે નહીં, પૂરણમલને આજ્ઞા થઈ છે એના પૂરતી જ છે, તો એ જ સંભળાવે, તમે નહીં. તમારું કોઈનું દ્રવ્ય જોતું નથી. આજે હવેલીમાં આપણે એવું કરીએ છીએ કે પ્રભુ જેને આજ્ઞા કરે એ સંભળાવે. બાકી કોઈની સેવા લેવામાં આવશે ત્યાં તો ઈંટના લેવાનું, ચૂનાના લેવાનું, પથ્થરના લેવાનું, નિજ મંદિરના લેવાનું, સયા મંદિરના લેવાનું, કોઈ અંત જ નહીં. હવેલી બનાવે ત્યારે કેટલાના પછી ઈંટના લઈએ છે, એટલે ઈંટના આટલા રૂપિયા, 1000 રૂપિયા એક ઈંટના. એટલે એક વાર 56 ભોગ થયો. 56 ભોગમાં બધા એક તો મુખ્ય મનોરથી હતો. બધા બુદ્ધિ કેટલી બંધ છે આપણા લોકોની કે 56 ભોગને એક તો મુખ્ય મનોરથી બધો ખર્ચો આપી દીધો. ઉપરાંત બધા પાસેથી પછી લખ્યું હતું લિસ્ટ, એમાં ખાંડની ગુણીના તમારે ડાયરેક્ટ પૈસા જ ભરી દેવાના, ખાંડની ગુણી ન આપવી એટલા પૈસા ભરી દેવા, ઘીના આટલા, ડબ્બાના આટલા, મસાલાના લઈ ગયા. પછી વૈષ્ણવ 56 ભોગ દર્શન કરવા અને ચા કોફીના એના મનોરથ. વૈષ્ણવ દર્શન કરવા આવે તો ચા કોફી પીડાવી પડે તો એના મનોરથ. અને આશ્ચર્યની વાત એ કે છેલ્લે મીઠાના મનોરથ, મીઠું ચપટી મીઠું પધરાવું. અને પછી એનો મૂર્ખ સેવક એમ કહેતો કે મારાથી તો વેણુનાથ કર્યો. મેં કહા વેણુનાથ નથી, પાવાનાથ છે. શિવરાત્રીના મેળામાં વેણુ તો વ્યવસ્થિત સુરમાં વાગતી હોય ને, શિવરાત્રીના મેળામાં મેં જુનાગઢમાં પાવા મળે. હા, વેણુનાથ કહેવાય કે પાવાનાથ કહેવાય, બધું માંગ્યું. અને એક ઓલરેડી મનોરથી તો હતો, બધો ખર્ચો આપવા વાળો એક જ વ્યક્તિ, એનું નામ લખ્યું હતું મુખ્ય મનોરથ, બધો જ ખર્ચો એને આપ્યો. અને પછી એટલા બધા તો માંગ્યું. એના પછી એવું એમ કહે કે વેણુનાથ કર્યો બાવાએ તો. ત્યારે બાયો બધા વેણુનાથ આવો હોય, લાવો મીઠું, લાવો ચા, લાવો કોફી, લાવો ખાંડ. આ વેણુનાથ હોય કે બ્રહ્મ વિદ્યા હોય વેણુનાથમાં તો. વેણુનાથમાં તો ભગવાન બ્રહ્મ વિદ્યા જે છે એનું જ્ઞાન કરાવનાર વેણુનાથ છે. આ ચા કોફી માંગી રહ્યા છે, છેલ્લે મીઠું ન બાકી રાખ્યું. હા, પાણીના ટેન્કર, પાણી ટેન્કર લાવવા પડે, પાણીના ટેન્કર ને મનોરથી હતા. પાણી પણ મફત નહીં કાંઈ. અને પાછું એ હજી ખૂબી એવી થઈ, અમારા બધા ભાઈઓ જ થાય એટલે આમ તો બધા છેલ્લે ખૂબી એવી થઈ કે ઠાકોરજીના ભોગ સહેરા ત્યાં 500 ને 1000 ને 250 કોથળી પ્રસાદ બધું વૈષ્ણવ આપ્યું.
પાછું વૈષ્ણવ પ્રસાદ લે તો 250 500 1000ની કોથળી પેલા ભોગ થતા જ ને ત્યારે કાઉન્ટર પર પ્રસાદ આવી ગયો અને એના પાછા પૈસા ટોટલ બધા ખર્ચો આપી દીધો, ઠાકોરજી આરોગ્ય લીધો, પ્રસાદ તો વિતરણ કરી દો, કમસે કમ એટલો વૈરાગ્ય રાખવો જોઈએ ને. પ્રસાદ તો એમને આપી દો, બધું આગળ ખર્ચો પર બાર જ કરી દીધું. દાના એને પાછા કાઉન્ટર હતા 200 250 500, એટલે એમાં 4 નંગ 8 નંગ એવી કોથળી બધી ભોગ તો અહીં સાજેલા છે ને અહીં પછી અડધું સરાવી દીધું હશે, થોડુંક રાખ્યું હશે દર્શન માટે, અડધું સરાવીને બાર એને રોકડા અત્યારે ત્યાં થઈ જાય ને, દર્શન કરવા આવતા જાય અધ્યાય થઈ જાય. તો આ શું છે આ બધું? અહીં તો ખાલી કદાચ મંદિર સમરાયું તો એકને આજ્ઞા પ્રભુએ કરી એટલા પૂરતું મહાપ્રભુ બીજાને પણ ના પડે, બીજા કોઈ નહીં. કારણ કે આપણો સિદ્ધાંત ઘરમાં સેવા કરવાનો છે, એમાં કોઈ ભંગ ન થઈ શકે. ભગવાને આજ્ઞા એમ નથી કરી કે આ સિદ્ધાંત આથી ચેન્જ થયો છે. લીલાનું સ્વાતંત્ર્ય છે ને, લીલા રૂપે માણે એને માનવું જોઈએ. કરતું અકર્તું અન્યથા કરતું સામર્થ્ય જે છે ભગવાનનું લીલામાં માનવામાં આવે, નહીં તો એ લીલાનો કરતા નથી. એમાં આવું સામર્થ્ય ન હોય લીલા કરવાનું તો એ સર્વ સામર્થ્યવાન ઈશ્વર ના કહેવાય, તે પૂર્ણ પુરુષોત્તમ ના કહેવાય કે એની ઈચ્છા શક્તિ એટલી એનાથી બધું જ થઈ શકતું હોય. ન થઈ શકતું હોય તો એને પ્રબલ, તો એને આપણે પરમાત્મા પરમેશ્વર પુરુષોત્તમ કેવી રીતે કહી શકાય? ભગવાન પુરુષોત્તમ પણ બતાવી રહ્યા છે, એનું સામર્થ્ય ભગવાન છે. વાર્તામાં ઘણી જગ્યા આ વાર્તા એવી છે કે ઘણી વાર્તા જો શું સમજાય, બધી વાર્તા સમજાઈ જશે કે ઘણી વાર સિદ્ધાંત બહારની વાતો છે, એમાં કઈ ભગવાનની લીલાનો પાર્ટ છે. એ સિદ્ધાંત નથી પણ ભગવાનની લીલાનું એક સામર્થ્ય છે કે એ બધું કરી શકે. એટલે પુષ્ટિની લીલા પણ કરે, મર્યાદાની પણ કરે, પ્રવાહની પણ લીલા કરે, કારણ કે તો એના મનથી પ્રવાહ સૃષ્ટિ પ્રકટ થાય. હું તો રવિવાર દિવસે જો બહાર જવાનું હોય કે તો અહીંયા કોલેજ રોડ ઉપર કે બધી લારી લાગી ગઈ હોય અને બધા મશગુલતા દેખાતા હોય. આપણે નીકળી આપણે અહીંયા જોઈએ, એ લોકો આપણી તરફ નથી જોતા. પ્રવાહ સૃષ્ટિ કેટલી વફાદાર છે ભગવાન. આપણે જે આપણે ખાય છે લસણ ડુંગળી, આપણે શું જોવાની જરૂર? એ આપણી તરફ જોવે છે ક્યારે કે તમે જો મારાથી નીકળ્યા એવું એ કઈ ભાન નથી. તો આનંદથી એનામાં કોઈ રગડા પેટીસ ખાય છે, કોઈ આ ખાય છે. તો પ્રવાહ સૃષ્ટિ તો એકદમ વફાદાર છે ને. આપણે પુષ્ટિ સૃષ્ટિ ભગવાનમાં ધ્યાન રાખવું જોઈએ, એને બદલે આપણે આમાં ધ્યાન રાખવું. મને તો એવો વિચાર આવે, નીકળું આપણે જોઈએ તો આ બધા આવું ખાનપાન કરી રહ્યા છે ને બધા ઉભા છે, એ લોકો મસ્કુલ છે. આપણે દુઃખી થઈએ છીએ. આપણું ધ્યાન ભગવાનમાં હોવું જોઈએ, હકીકતમાં આપણું ધ્યાન આમાં ન હોવું જોઈએ. એ તો એના માટે સર્જાયેલી સૃષ્ટિ તો આનંદ કરી રહ્યા છે, એ આપણી તરફ જોતા નથી ને આપણે એની તરફ જોતા જઈએ છીએ. આહો આ તો બધા આવું ખાય છે, નામ છે. આપણું ધ્યાન તો પુષ્ટિ હો તમે, તમારું ધ્યાન પ્રભુમાં આવવું જોઈએ, તમારા ઠાકોરજી તો મગ્ન હોવું જોઈએ. એટલે મને એવો આત્મબોધ નિત્ય પ્રતિક્ષણ સમરીએ શ્રી વલ્લભનો પરિવાર રસના પોતાની જીભને કહેવું પડે કે ભાઈ તું આ કે જોયે છે, નિત્ય પ્રતિક્ષણ સમરીએ. આપણે પુષ્ટિ છીએ તો પછી શ્રી કૃષ્ણ શરણો કરવો, આ શા માટે આપણે આ જોઈ રહ્યા છીએ? એટલે મોટા ભાગે આપણા પુષ્ટિ માર્ગે આવું જ કરતા કે આમ કરે છે તેમ કરે છે. તમારું ધ્યાન તો પ્રભુમાં હોવું જોઈએ. આપણે પુષ્ટિ છીએ તો આપણે પ્રભુમાં, પ્રભુની લીલાઓમાં આપણે લીલા રસ મગ્ન રહે કે રહે. નો મગ્ન રહી શકાય તો કમસે કમ ક્યાંક લીલાનું અનુસંધાન કરીએ, ક્યાંક પ્રભુનું અનુસંધાન કરીએ, ક્યાંક આપણા ગ્રંથ પાઠ કરીએ કે ભગવાન નામ શ્રી કૃષ્ણ શરણ કરીએ. આપણે શા માટે આ જોઈ રહ્યા છીએ? હા, એક એટલું થાય કે જો શ્રી મહાપ્રભુજી ન મળ્યા હોત તો આપણે પણ આમાં ઉભા હોત. એ બોધ એક સારો બોધ થાય કે આપણે પણ આની સાથે જ ઉભા હોત અને આપણે આમ આનંદ લેતા હોત, આવો તુચ્છ આનંદ લેતા હોત. પણ મહાપ્રભુજી આપણને મળ્યા છે એનો આનંદ આપણને નથી થાય કે આપણે આમાં નથી. નહીં તો આપણે પણ આમાં હોત જ, એમાં કોઈ સવાલ નથી. જો મહાપ્રભુજી પ્રાકટ્ય ન લીધું હોત ને આપણને જો મહાપ્રભુજી ન મળ્યા હોત તો આપણે જતા આ જ હોત ને શું મંગળ. એ બિચારા તો દયાને પાત્ર છે, જેને કે મહાપ્રભુજી કે ઠાકોરજી કે એવું જ્ઞાન જ નથી. આપણે તો જો આપણે આ બધું જ્ઞાન લઈને પાછું આપણો આવો જ કચરો ભરતા હોય જોવાનો, આપણા માટે બહુ ખરાબ છે, પુષ્ટિજીવો માટે. પુષ્ટિજીવોને એમ થાય કે ભાઈ પુષ્ટિ માર્ગ સિવાય બીજો માર્ગ, ભાઈ ભગવાનની આ લીલા છે, પ્રવાહ સૃષ્ટિની લીલા આવી જ હોય છે અને એમાં મગ્ન હોય છે, વફાદાર હોય છે. પ્રવાહ જીવો એકદમ આનંદમાં એના મગ્ન હોય છે. ભગવાન એ સૃષ્ટિ એના માટે સર્જિત કરી છે. આપણે પાછું અલગ ડોલક છે, આપણે એમાં છીએ કે આમાં છીએ આપણને નક્કી નથી થતું કે આપણે પ્રવાહી છીએ કે પુષ્ટિ છીએ. આપણા અહંકારમાં નિશ્ચિત તો કરવું પડશે કે પુષ્ટિ છીએ, તો પછી આપણું ધ્યાન આમાં હોવું જ જોઈએ. આપણું ધ્યાન કેવલ પ્રભુમાં હોવું જોઈએ. ભગવદ રૂપ સેવાર્થમ તત્ સૃષ્ટિ અન્યથા ભવે. ભગવદ રૂપ સેવાર્થમ તત્ સૃષ્ટિ અન્યથા ભવે. હું તો ભગવાનની રૂપની સેવા માટે સર્જાયેલો પુષ્ટિ જીવ છું, તો મારા સેવા અને એ ઠાકોરજીમાં મગ્ન રહેવું એ જ મારું કર્તવ્ય છે. એટલે ભગવાનની લીલા છે, બધી વસ્તુ પ્રભુની લીલારૂપ જોવામાં કોઈ
ત્યાં દોષ રહેશે જ નહીં, કારણ કે ભગવાનની લીલા રૂપ છે. લીલામાં ભગવાનનું સ્વાતંત્ર્ય છે કે ભગવાન આ લીલા પ્રવાહી સૃષ્ટિ લીલા કરે. એટલે જે લીલા જે છે એમાં ભગવાન કઈ પ્રકારથી લીલા કરે, ઘણા બધા મોડલ આપણે લીલાના જોયા. હા, કે સચ્ચિદાનંદ બ્રહ્મ જે છે એ સદંશ, ચિદંશ અને આનંદાંશ, એ ત્રણેયથી જે ભગવાન લીલા કરે. જ્યારે સદંશને પ્રધાનતાવાળી સૃષ્ટિ કરે ત્યારે પોતાના ચિત્ત અને આનંદનો તિરોભાવ કરે. તિરોભાવ એટલે છુપાવવું. એ છુપાવવું ત્યારે ષડભાવ વિકાર પ્રકટ થઈ જાય. જાયતે અસ્થિ વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે નશ્યતે. આ બધું આપણે જોઈ લીધું છે. આટલા લેવલ છે લીલાના. બેઝિકલી જે લીલા જે થઈ રહી છે, ભગવાન શું કરી રહ્યા છે, પોતાના સચ્ચિદાનંદ જે છે એમાં ચિત્ત અને આનંદનો તિરોભાવ કરી અને એક જળ સૃષ્ટિ પ્રકટ થઈ જાય. પોતાનામાંથી જ એક જળ સૃષ્ટિ પ્રકટ થાય. આપણામાં જળતા પ્રકટ થાય જેવું નથી. આપણા વાળ, આપણા નખ, આપણે ચેતન છે, એ ચેતનમાંથી આપણા નખ અને વાળ પ્રકટ થઈ શકે, તો શું ભગવાન જળરૂપ કેમ ન થઈ શકે? ભગવાન પોતાનામાં જળતા પ્રકટ કે આપણામાં છે જ મોડલ. આપણે નખ કાપી નાખીએ આપણને કાંઈ ન થાય, વાળ કાપી નાખીએ કાંઈ ન થાય, તો એ જળ પ્રકટ થાય જ. આપણે ચિદંશ છીએ, ચૈતન્ય વાળા છીએ, આપણું ચૈતન્ય આખામાં વ્યાપ્ત છે, પણ નખને કાપવામાં અહીંયા ચૈતન્ય, અહીંયા પાછું જડતા પ્રકટ થઈ જાય, વાળમાં જડતા પ્રકટ થઈ જાય. એમ બ્રહ્મ પોતાના સ્વરૂપમાં કેવી રીતે ના કરી શકે? ષડભાવ વિકારે જ્યારે 6 ગુણનો ત્યાં પણ તિરોભાવ છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, એનો તિરોભાવ કરે ત્યાં ષડભાવ વિકાર પ્રકટ થઈ જાય. પછી આ ચિદંશ જે છે એમાં પણ આનંદાંશનો તિરોભાવ થવાથી ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય એનો તિરોભાવ થયો. તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, એક રિવર્સ પ્રોસેસ આખી એ ક્યાં પ્રકટ થઈ? જીવમાં પ્રકટ થઈ. તો એ પણ આપણે વાત થઈ ગઈ છે કે વૈરાગ્યનો તિરોભાવથી કામ થાય, ઐશ્વર્યના તિરોભાવથી ક્રોધ થાય. ઐશ્વર્ય આપણું બધા આપણું માનતા હોય તો આપણને ક્રોધ ના આવે, પણ આપણે જેમ ધારે એવું ન થાય ત્યારે ક્રોધ આવે. એટલે ઐશ્વર્યનો તિરોભાવ થયો. ઐશ્વર્ય એટલે બધા ઉપર સત્તા ચાલવી. ભગવાનને ક્રોધ ના આવી શકે શું કામ? કારણ કે પૂર્ણ ઐશ્વર્ય છે. એનું ઐશ્વર્ય પૂર્ણ છે, એટલે ક્રોધનો સવાલ. ત્યાં તો ઐશ્વર્ય, કામ, વૈરાગ્ય હોય તો કામ ના આવે. વૈરાગ્ય નથી તો કામ પ્રકટ થવાની, કામનાઓ થવાની છે. વૈરાગ્ય હોય તો કામના ન થાય. કામ આપણામાં છે એનો મતલબ વૈરાગ્યનો તિરોભાવ છે. ભગવાનને કોઈ કામના નથી, પૂર્ણ કામ છે, કારણ કે પૂર્ણ વૈરાગ્ય ગુણ આપણો ત્યાં પ્રકટ. પછી ઐશ્વર્ય, વીર્ય, યશ, યશનો તિરોભાવ થયો. અહીં માત્સર્ય પ્રકટ થઈ ગયું. યશના તિરોભાવથી માત્સર્ય થયો. ક્રમમાં નહીં ચાલે, આનંદ ક્રમમાં. એટલે વૈરાગ્યથી કામ, ઐશ્વર્યથી તિરોભાવથી ક્રોધ, કામ, ક્રોધ, ત્યાર પછી લોભ. લોભ જે છે સ્ત્રી ગુણનો તિરોભાવ છે, અને યશ જે છે એનો તિરોભાવથી માત્સર્ય થાય છે. જ્ઞાનના તિરોભાવથી મોહ થાય છે. સ્ત્રીથી મદ થાય છે. સ્ત્રીના તિરોભાવથી મદ થાય છે. સ્ત્રીના તિરોભાવથી મદ થાય છે. સ્ત્રીયાહીનો મદો થાય. અને વીર્યના તિરોભાવથી લોભ થાય. આ રીતે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર્ય એ ભગવાનના ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્યનો તિરોભાવ છે. અને એ અહીંયા 6 ગુણનો રિવર્સ પ્રોસેસ અહીં પ્રકટ થઈ ગઈ. જીવની જે અહંતા જે છે, ભગવાનની અહંતા અને મમતા, જે અવિદ્યા ભગવાનની શક્તિ, જેના કારણે આપણને અહંતા અને મમતા થઈ રહી છે. અહંતા જે છે એ થોડીક વિકૃત બને, અહંતાથી પ્રકટ થતો ક્રોધ, અને ક્રોધ હજી વિકૃત બને ત્યારે મોહ થઈ જાય. બરાબર. એટલે 3 પાછા મુખ્ય, પાછા કામ અને ક્રોધ એ 2 મુખ્ય છે. અને એ એકબીજાની જયારે વધારે એની હાઈટ પકડતા જાય તો પેલા અહંતા, આપણું જે અહમ જે છે એના કારણે આપણને ક્રોધ ઉત્પન્ન થાય. અને ક્રોધ ઉત્પન્ન થવાનું, એટલે 3 ગુણ બીજા છે એનો ઉલ્લેખ નથી, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર. તો આપણને જે ક્રોધ આવી રહ્યો જે છે એના કારણે છેલ્લે મદ થાય. તો વાં મદ આવી ગયો. પેલા અહંતાનું વિકૃત રૂપ ક્રોધ, ક્રોધથી પાછો મદ.
એ જ રીતે અહીંયા આવે છે મમતા. મમતાનું પાછું વિકૃત રૂપ થાય એટલે કામ પ્રકટ થાય, અને કામની આગળ આવશે, કામ પ્રકટ થયો આગળ, એ આગળ વિકૃત થઈને એ માત્સર્ય પ્રકટ થઈ જાય. વહાં ક્રોધ પ્રકટ થતા છેલ્લે મોહ પ્રકટ થઈ જાય. આ એક પ્રોસેસ છે કે 6 ગુણો પાછા કેવી રીતે એકબીજાથી સંકળાયેલા છે. એટલે એ પાછા અહંતા મમ, એની ગ્રંથિ પાછી મૂળ અહંતા મમતા છે કે મમતાને કારણે કામ થઈ રહ્યો છે, અને કામ આગળ જતા એ લોભથી આગળ જતા મોહ થઈ જાય. વહાં મદ થઈ જાય, અહીં મોહ થઈ જાય. કોઈના પ્રત્યે કામના વધે પછી એ કામનામાં લોભ જાગે, હજી વધારે પ્રાપ્ત થાય, અને પછી છેલ્લે મોહ થઈ કે આના વગર ચાલે જ નહીં. કામનું વિકૃત રૂપ છેલ્લું આવશે મોહ, કે આના વિના તો રહી શકાય જ. છેલ્લે એવું આવે કે ઘણા કે આ ન મળે તો આત્મહત્યા કરી લે. મોહ થઈ ગયો કે કામનું જે સ્ફોટક રૂપ છે. કામ એ આગળ જતા એને એવો મોહ થઈ જાય. એટલે આ બધા એકબીજા સાથે સંકળાયેલા જે છે. ભગવાને ગીતાજી બે જ કીધા, કામ એસ ક્રોધ એસ રજોગુણ સમુદ્ભવ મહાસનો મહાપાપમાં વિદ્યેનમ હિ વહેરિનમ. બાકી બધા એની સાથે જ પ્રકટ થતા હોય છે. મુખ્ય કામ અને ક્રોધ બે કહી દીધા, પણ એની સાથે બીજા બધા પણ લોભ, મોહ, મદ, માત્સર્ય એ બધું એમાં સંકળાયેલું છે. એટલે આ ભગવાન આ રીતે લીલા કરી રહ્યા છે. પછી બીજી લીલામાં આગળ પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા રીતની પણ લીલા ભગવાન કરી રહ્યા છે. બધામાં લીલાનું આ વૈવિધ્ય આપણને જોવા મળે છે. અવતારની લીલા કરી રહ્યા છે પ્રભુ, કે વિવિધ અવતારો ધારણ કરે. એ અવતારમાં પણ એવું છે, કેટલાક પ્રવાહી અવતાર, કેટલાક મર્યાદા અવતાર, કેટલાક પુષ્ટિ અવતાર. 4 અવતારને આપણે પુષ્ટિ કહીએ છીએ, બાકીના મર્યાદા છે. બુદ્ધ વગેરે અવતારને આપણે પ્રવાહી અવતાર કહીએ છીએ. ભગવાન એમાં પણ અવતાર ધારણ કરે. અવતારની અંદર પણ પાછા પ્રભુ પુષ્ટિ પ્રવાહ મર્યાદા પ્રકટ કરી શકે. તો ભગવાન કંઈ પણ લીલા કરી રહ્યા છે એનો આનંદનું ઉચ્છલન છે, પણ એ આનંદને કઈ રીતે પ્રકટ કરવો એમાં એનું સ્વાતંત્ર્ય છે. લીલામાં પ્રકટ તો થઈ રહ્યો છે, આનંદ જ પ્રકટ થઈ રહ્યો છે, પણ આનંદ કેટલો પ્રકટ કરવો, ક્યાં પ્રકટ કરવો, કઈ પ્રકારથી કરવો, તો એમાં સ્વાતંત્ર્ય ભગવાનનું છે. કરતું અકર્તું અનંતા. ભગવાન પોતાના આનંદનો તિરોભાવ કરીને દુઃખે પ્રકટ કર્યું છે. આનંદનો જ તિરોભાવ થવાથી દુઃખ પણ પ્રકટ કરી. બધું આનંદ એટલે સુખ જ સુખ થાય એવું નહીં, દુઃખવાળી સૃષ્ટિ પ્રકટ કરવા માટે ભગવાન પોતાના આનંદને તિરોહિત કરે ત્યારે એ દુઃખ પણ એમાંથી જ પ્રકટ કરે છે. એનું સામર્થ્ય છે. અન્યથા કરતું સામર્થ્ય છે, કોઈ અકર્તુમ સામર્થ્ય છે, કરતુમ સામર્થ્ય છે. તો લીલામાં ભગવાનનું સ્વાતંત્ર્ય સ્વીકારવામાં આવે છે. લીલા એ ભગવાનનો સ્વભાવ નથી, પણ સામર્થ્ય છે. સ્વભાવ નથી, સ્વભાવ તો ચાલ્યા જ કરે. તો ભગવાનને પરવશ થઈ જાય તો પછી લીલાને પરવશ છે ભગવાન. નહીં ભાઈ, ભગવાન પરવશ નથી, એ લીલા એનું સ્વાતંત્ર્ય છે. લીલા એને આધીન. ભગવાન લીલાને આધીન નથી, પણ લીલાનું જે પ્રકટ કરવાનું જે સામર્થ્ય છે એના ઉપર ભગવાનનો સંપૂર્ણ કંટ્રોલ હોવાથી, એની સ્વભાવ નહીં કહી શકાય, પણ સામર્થ્ય. લીલામાં ભગવાનનું સામર્થ્ય છે કે કઈ રીતે પ્રકટ થવું, કોની સામે કઈ રીતે પ્રકટ થવું. આપણે લીલામાં ભગવાનનું સામર્થ્ય જોઈએ તો એમ થાય કે ઘીદાસ સૂર્ય 4 પ્રહર સેવા કરી અને લીલા રખું પ્રાપ્ત હોય. દામોદદાસ હસાનીજી માટે તો મહાપ્રભુ એ માર્ગ તેરે લીએ પ્રકટ કર્યો, 10 જન્મનો અંતરાય. ઘીદાસ સૂર્ય તો 4 પ્રહર સેવા કરી લાડલેજીની, અને નિત્ય લીલા કો પ્રાપ્ત ભય. દામોદદાસજીને 10 જન્મનો અંતરાય. કરતું અકર્તું દામોદદાસજીનું આશું અન્યાય છે કે હું નિરંતર માનસીમાં મગ્ન શ્રી મહાપ્રભુજી દમલાઈએ માર્ગ તેરે લીએ પ્રકટ કર્યો. 10 જન્મનો અંતરાય કેમ? સ્વતંત્ર શ્રી પુરુષોત્તમ સ્વતંત્ર ક્રીડા લીલા દ્વિજ તનુધારી. ભગવાન લીલામાં સ્વાતંત્ર છે. ક્યારે અનુભવ કરવો, કેટલો અનુભવ ક્યારે કરાવવો, એમાં કોઈ આપણી સેવા કે આપણી સાધના કે કોઈ પ્રમાણ નથી. એ કેવળ એનું નિરંકુશ સામર્થ્યનો જ સ્વીકાર કરવો પડે કે એને ક્યારે કઈ રીતે અનુભવ કરાવવો. એટલે આપણે તો કેવલ શરણમાં જ રહેવું જોઈએ. પ્રભુની શરણ અને સમર્પણથી સેવા કરવી, એટલું જ આપણા પાસે પ્રાપ્ત થાય છે. બાકી તો ભગવાન કેટલો સાનુભાવ કોને ક્યારે કરાવે એનો કોઈ એક જ લીલાને માનવી, વૃંદાવનની લીલાને માનવી, એક નિકુંજની લીલાને માનવી, આ બધું પણ ભગવાનના પૂર્ણ રીતે માનવાની તમારી શક્તિ નથી. ભગવાનને તમે પૂર્ણ રીતે સ્વીકારી નથી શકતા. શ્રી કૃષ્ણને તમને બાલરૂપથી વાંધો છે, તમને દ્વારકાના કૃષ્ણથી વાંધો છે, મહાપ્રભુજીને કોઈથી વાંધો નથી.
બાલલીલા નામ પાઠાત શ્રી કૃષ્ણ પ્રેમ જાય છે, આસક્તિ પ્રોઢલીલા નામ પાઠાત ભવિષ્યથી વ્યસનન શ્રી કૃષ્ણ ચરણે રાજલીલા વિધાન તો તસ્માન નામ ત્રયમ જાપ્યમ શ્રી કૃષ્ણ પ્રાપ્ત વિચ્છુવી. એટલે જેને ભગવાનના પ્રેમની પ્રાપ્તિ કરવી છે, કે જેને ભક્તિ પ્રાપ્ત વિચ્છુવી સદા, ભગવાનની ભક્તિ જોઈએ છે, તો એને બધા જ બાલ લીલાની લીલા, કિશોર લીલા, રાજ લીલા, એ બધી જ લીલાઓમાં એક સરખો ભાવ. ત્યારે કૃષ્ણને પૂર્ણ રૂપે માનવાનું. એટલું જ નહીં, મહાપ્રભુ કહે અખંડમ કૃષ્ણ વત્સર, આ જગતમાં પણ કૃષ્ણ રૂપતા જોવી એ શ્રી મહાપ્રભુજીનું જ સામર્થ્ય છે. અને મહાપ્રભુજી જ પૂર્ણતાથી એ કૃષ્ણને પૂર્ણતાથી માણે છે શ્રી મહાપ્રભુ. અને આપણે પણ જો મહાપ્રભુજીના સેવક હોય તો આપણે કોઈ ભેદ કૃષ્ણની લીલામાં ન કરવો જોઈએ. કૃષ્ણના નિરંકુશ સામર્થ્યનો સ્વીકાર અને કૃષ્ણની શરણાગતિ સમર્પણના માર્ગ ઉપર આપણે ચાલવું જોઈએ. મહાપ્રભુજીના માર્ગમાં કેવલ બાલ લીલામાં પ્રધાનતા છે, કિશોર લીલામાં પ્રધાનતા છે, એવું મહાપ્રભુજીને છે જ નહીં. સર્વદા સર્વ ભાવેના ભજનીઓ બધા. પ્રભુને શું દાન કરવું છે, પ્રભુનું આપણે તો સર્વભાવથી પ્રભુની સેવા કરવી જોઈએ. મારા બાલક પણ છે, મારા મિત્ર પણ છે, મારા સર્વસ્વ છે પ્રભુ. એ સર્વસ્વ ભાવ રાખવો જોઈએ. પ્રભુએ શું આપણને દાન કરવું છે તેના ઉપર છોડવું જોઈએ. આપણને કૃષ્ણને કોઈ લીલાથી વાંધો ન હોવો જોઈએ, સ્વીકાર હોવો જોઈએ. સર્વ લીલાઓનો સ્વીકાર હોવો જોઈએ. એ આ વાર્તાનો મૂળ હાર્દ છે. હવે અંતમાં જે બાકી રહી જાય છે પ્રભુની લીલા, એ મુક્તિ. અને બે વસ્તુ જે આપણા સાકાર બ્રહ્મવાદનો હાર્દ જે છે, સર્વવાદાનવસરમ નાનાવાદાનુરોધિત. આ બે વસ્તુ જે છે, સર્વવાદાનવસર અને નાનાવાદાનુરોધી. સર્વવાદાનવસર છે ભગવાન. તમે કોઈ વાદમાં એને ફિક્સ કરવા માંગો તો ભગવાનને તમે કોઈ વાદની અંદર ફિક્સ કરી શકો નહીં. પછી કેવલાદ્વૈત હોય, વિશિષ્ટાદ્વૈત હોય, કે દ્વૈતાદ્વૈત હોય, કોઈ વાદની ચોખટમાં એને તમે ફિક્સ ના કરી શકો. પણ એની ઈચ્છા હોય તો એ કોઈ પણ વાતમાં ફિક્સ થઈ શકે. એની ઈચ્છા હોય તો આપણા મૂર્તિના રૂપમાં આટલા થઈને બિરાજી જાય છે આપણા ઘરમાં. બાકી એને ગમે એટલી રસુદાજી બાંધવાની કોશિશ કરી રસુદાજીએ, બે આંગળ ઘટતો તો દોડા બધા બાંધી દીધા, બે આંગળ ઘટ. પણ એની ઈચ્છા હોય તો બંધાઈ જાય. એ નાના નાના ઠાકોરજી રૂપમાં પ્રકટ થઈ જાય. બાકી તો એને જો બાંધવા સામર્થ્યથી બાંધવા જાઓ તો એ ક્યાંય બંધાય નહીં. એટલે આવિર્ભાવ અને તિરુભાવ એ ભગવાનની જે શક્તિ જે છે, એ નાના વાદાનુરોધિતામાં ભગવાનની આવિર્ભાવ તિરુભાવ શક્તિથી ભગવાન નાના વાદાનુરોધી બની જાય છે. સર્વ વાદા અનવસર બને છે ત્યારે વિરુદ્ધ ધર્માશ્રયતા. ભગવાન એક વાતમાં કેવી રીતે ફિક્સ છે કે વિરુદ્ધ ધર્મોનો આશ્રય છે. તેની વિરુદ્ધ ધર્માશ્રયતા અને નાના વાદાનુરોધિતા જે છે, એ આવિર્ભાવ તિરુભાવશાલિતાને કારણે આવી રહી છે. આપણો દાર્શનિક પક્ષ છે, એ આપણે આ લીલામાં પણ સમજવું પડશે કે ભગવાન કંઈક આવિર્ભાવ તિરુભાવ કરીને કંઈક વિવિધ પ્રકારની લીલા કરે છે. આપણે એક જ વાદમાં એને બાંધવા છે એ યોગ્ય નથી. આપણે સર્વનો સ્વીકાર કરવો જોઈએ. અત્યારે આપણી તકલીફ એવી થઈ ગઈ છે કે દરેક લોકો પોતાને વાદને સાચો માનવાની કોશિશ કરે ત્યારે ખૂબ ડિબેટો ચાલે છે. એકબીજાનું ખંડન, એકબીજા મહાપ્રભુજીને પૂછવામાં આવે તો મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે સર્વ આદા અનવસર છે. આ તો એક વાતમાં તમે બ્રહ્મને બાંધી શકો નહીં. તમને જે યોગ્ય લાગે એમાં એ બંધાઈ શકે છે. એ પણ તમે કોઈ વાદની ચોખટમાં બાંધવા ઈચ્છો તો એ બંધાતો નથી. એવું તત્વ છે કે પૂરેપૂરું જાણી શકાતું નથી. ખોટા આપણે એકબીજા ઉપર તમને જે વાત યોગ્ય લાગી રહ્યો છે, જે તમને ધર્મ યોગ્ય લાગી રહ્યો છે, શાંતિ નિષ્ઠાપૂર્વક પાલન કરવું. પછી કોણ વધારે સંખ્યામાં અનુયાયી છે એ જોઈએ તો એ નિષ્ઠા નથી. તો 57 દેશ મુસલમાનોના છે, સંખ્યા તો એની વધારે છે. 57 દેશ છે મુસલમાન. આપણો સનાતન ધર્મનો એકેય દેશ નથી, એક પણ નહીં. અને એનો 57 દેશ અત્યારે એ લોકોના છે. બાકીના બધા એના કરતા વધારે ક્રિશ્ચનના. તો સંખ્યા જોઈએ તો આપણે એ મતનો સ્વીકાર કરી લેવો જોઈએ. સંખ્યાના આધારે જો ધર્મ સ્વીકારાતો હોય તો આપણને જે યોગ્ય લાગ્યો છે ધર્મ, એનું નિષ્ઠાથી પાલન કરવું જોઈએ. એ સાચી આધ્યાત્મિકતા, ધાર્મિકતા કે આપણી સાધના. કોઈ ન હોય તો કોઈ નહીં, પણ અમને તો આ જ એ પ્રકારની નિષ્ઠા એ દરેક ધર્મ અને સંપ્રદાયની એ આવશ્યકતા છે કે ભાઈ આપણો માર્ગમાં પૂર્ણ નિષ્ઠા હોય, અનન્યતા હોય, બધી વાત સાચી છે. પણ બીજાનો પણ સ્વીકાર કરવો જોઈએ કે બીજા છે, એમનું અસ્તિત્વ છે, શૈવોનું, શાક્તોનું. આપણે ભલે ન માનવું,
પણ એ લોકો એની સાધના કરતા હોય તો આનંદથી કરે. કારણ કે ભગવાન એટલા રૂપ ધારણ કર્યા છે, કૃષ્ણના એ બધા રૂપો છે, અને ભગવાન એ માર્ગનું પ્રવર્તન તો કૃષ્ણે કરાયું છે. કારણ કે આપણો આ બધા માર્ગોની સાધના છે, કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ, આ ત્રણ આપણે સચ્ચિદાનંદથી આજે પ્રકટ થાય છે ને, કર્મ, જ્ઞાન અને ભક્તિ ત્રણ માર્ગ પ્રકટ થઈ રહ્યા છે. સચ્ચિદાનંદથી, સદંશના પ્રાધાન્યથી એ જે પ્રકટ થઈ રહ્યું છે કર્મ માર્ગ, ચિદંશના જ્ઞાન માર્ગ પ્રકટ થઈ એના પ્રાધાન્યથી, અને આનંદાંશના પ્રાધાન્યથી ભક્તિ માર્ગ પ્રકટ થયો. આપણી અંદર જે સામર્થ્ય આવી રહ્યું છે, જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્નનું જે સામર્થ્ય જે છે એ સદંશ આવી રહ્યું છે, અને જ્ઞાનનું સામર્થ્ય આપણે ચિદંશમાંથી આવી રહ્યું છે, અને ઈચ્છાનું સામર્થ્ય આવી રહ્યું છે એ આનંદાંશમાંથી આવી રહ્યું છે. અને એ ઈચ્છા જો ભગવાન માટે થઈ જાય, કે ભગવાનની જ ઈચ્છા થઈ જાય તો એ ભક્તિ થઈ જાય. ઈચ્છાઓ એ છે આનંદાંશમાંથી પ્રકટ થઈ રહી છે, પણ એ જયારે ભગવાન માટે જ બની જાય તો એને ભક્તિ કહેવાય. લોકમાં એને વિષયાશક્તિ કહેવાય. લોકમાં ઈચ્છાઓ આપણને હોય વિષયાશક્તિ થઈ જાય. ભગવાન માટે થઈ જાય તો એ ભગવદ આસક્તિ રૂપ ભક્તિ થઈ જાય. હવે મુખ્ય પોઈન્ટ એ છે કે આ લીલાને કેવી રીતે આપણે અનુભવ કરવાનું સામર્થ્ય આપણામાં કેવી રીતે એનો પણ પ્રકાર અહીં બતાવવામાં આવ્યો છે કે આપણી અંદર ત્રણેય સામર્થ્ય છે, જ્ઞાનનું, ઈચ્છાનું, પ્રયત્ન. કોઈની અંદર કોઈક વસ્તુ પ્રબલ હોય, કોઈમાં પ્રયત્નનું સામર્થ્ય પ્રબલ હોય, કોઈમાં જ્ઞાનનું, વિચાર શક્તિ એ પ્રબલ હોય, કોઈની ઈચ્છા શક્તિ પ્રબલ હોય. એ આપણે જોવું જોઈએ કે ત્રણેયથી ભગવાન તો મળી શકે છે, ત્રણેયથી મળી શકે છે. પુષ્ટિમાર્ગના સંદર્ભમાં વિચારીએ તો પુષ્ટિમાર્ગના સંદર્ભમાં પણ તમે તમારામાં શું જે ત્યાંથી શરૂઆત કરો તો આ લીલાબોધ ને બધું થઈ જાય. ભગવદ આસક્તિ, પ્રેમ, આસક્તિ, વ્યસન, આપણામાં શું સામર્થ્ય વધારે છે એનાથી આપણે ચાલુ થયું તો પ્રભુ કેમ ન મળે, પ્રાપ્ત થઈ જશે, લીલાબોધ થઈ જશે. એક ઉદાહરણથી અહીં સમજાવ્યું છે કે કોઈ વસ્તુ જ્ઞાનથી, કોઈ ઈચ્છાથી, કોઈ પ્રયત્નથી કેવી રીતે થઈ શકે. તો રાજસ્થાનમાં એક વણજારા જેવી જ્ઞાતિ છે, લંગનિયા કહેવાય છે. એ લંગનિયાઓ જે છે એ તમે આખી રાત ગાય તો આખી રાત ગાય, આખી રાત જોડાવો, નાના નાના બાળકો પણ ગાતા જ હોય, એકદમ સુર, તાલ બધું પરફેક્ટ હોય, અવાજ બધાના એકદમ સરસ હોય. તો કલ્ચરલ મિનિસ્ટ્રી વાળાને આના ઉપર ધ્યાન ગયું કે આ લોકો તો અદભુત ગાન કરે છે. બધા એમને દિલ્હી લઈ ગયા એમને ઉતારો ઉતરાય પણ તમારી કલા બતાવો. કલ્ચરલ મિનિસ્ટ્રી વાળાને આ કાર્યક્રમ રાખ્યો. પછી એને પૂછ્યું કે તમને શું આપવાનું, તો એ કે આ જગતના પ્રવાહથી પાછા અલગ છે એ લોકોને. ભાઈ એ લોકોની સિસ્ટમ જ એવી છે, વણજારા જેવા લોકો છે, આદિવાસી, એ જીવન જીવતા એવું જીવન જીવે. તો એ કે જો નાનો કાર્યક્રમ હોય તો કોઈ બકરો આપી દે, અમે ગાય એટલે કોઈ એક બકરો આપે, અને બહુ મોટો કાર્યક્રમ કરે તો ઊંટ મળી જાય. કલ્ચરલ મિનિસ્ટ્રી વાળા આપવું શું બકરાનું, પૈસા વૈસાની ખબર જ નથી. પૈસા કેટલા આપવાનું, ચાર્જ બાજ કઈ નહીં, દોડાવો તમને સારું લાગે બકરો આપી દેજો. ઓલા લોકો પાછા મૂકી ગયા. હા તો કઈક બીજું જ છે આમાં. તો કેટલા બકરા આપવા પડે કે નક્કી બકરા કહે આપણે ગવર્મેન્ટ વાળા ઓફિસરો તો બધા પૈસા કઈક હોય તો ફાળવી દઈએ. બકરાનું તો પ્રોવિઝન નથી આમાં કે કલાકારને બકરો આપવો, અને વધારે સારું લાગે તો ઊંટ આપી દેજો. આવું તો કઈ ગવર્મેન્ટ પ્રોવિઝન છે નહીં, તો એ અધિકારી તો ન આપી શકે ને એવી રીતે. ત્યારે પૈસા વિચારને ખબર હતી. પછી એમને પૂછ્યું કે તમે શીખવું કેવી રીતે આ ગાન આટલું બધું પરફેક્ટ ગાવાનું, તમારો સુર તાલ ફરે નહીં, રાતો રાત ગાઈ શકો, દિવસ આખો ગોળાઓ ગાઈ શકો. આવું તો કલાકારને બહુ રિયાઝ કરવી પડે. તમે રિયાઝ કરી કે નહીં? તમને કઈ સંગીતનું જ્ઞાન નહીં, તારે ગમો શું એ કઈ નહીં. તો આવતું તમે આવડે કેવી રીતે? કે મારા બાપા ગાતા, ઓલા કે એના બાપા ગાતા. હા બસ આ ન જ્ઞાન, ન કોઈ કમાવાની કોઈ ઈચ્છા, પ્રયત્ન કે બાપ ગાતા હતા, દાદા ગાતા હતા, અમે ઈ જેમ ગાતા અમે ગાતા. આ તો ક્યાંથી ચાલ્યું ખબર નથી. દાદા ગાતા હતા, કોઈ રિયાઝ નહીં, ગાયા કરીએ. કેવલ પ્રયત્નથી રિયાઝ થઈ ગયો ને, સુરે આવી ગયો, તાલે આવી ગયું. ખબર નથી કે સુર શું, તાલ શું. ચાલો ને ચાલો,
તો એમાં ત્યાં બધા કે લંગનિયાઓ જે છે એવું ગાન કરે, એના નાના નાના છોકરા ગાતા હોય, સુરમાં ગાતા હોય એકદમ, પણ કોઈ શીખવું નથી કાંઈ, કોઈ રિયાઝ નહીં, કોઈ તાનપુરા ગા કે રાખીને શીખવું હોય કે નહીં. બાકી કીર્તન શીખવા હું જોઉં છું, હું આજે લોકો 10-15 ધમાર શીખતા હોય, ઈ જ ભેરવ ને ઈ જ આશા હોય, 20 વર્ષ થઈ ગયા તો પાછું ઈ નહીં, એક કીર્તન બીજું કીર્તન ભૂલાઈ જાય, ચાલુ જ છે. જુનાગઢમાં તો 20-25 વર્ષથી હું જોઉં છું, જયારે કીર્તન બધા ભેગા થઈ જાય, એ જ ભેરવ ને એ જ ધમાર તાલ ને કોક ને વિદ્યા ગ્રહણ થયું, બાકી ઈ નહીં ચાલે. બહુ શીખવું કેટલું કઠિન છે ને આ લોકો એમ ને, એટલે આ લોકોને પોતા પ્રયત્ન નથી, કોઈ જ્ઞાન નહીં, કોઈ ઈચ્છા નથી કોઈ આનાથી એટલા કમાય કે પૈસાદાર થઈ જાય કે એવું કઈ, ગાવું એટલે ગાવું, તમને સારું લાગે તો એક બકરો આપી દેજો. અમારે ગવર્મેન્ટ પ્રોસિજર કઈ છે જ નહીં, પ્રોવિઝન કે બકરો આપવો, પછી કઈ અમારે આ મારો આ રીતે અમે તો બધા ગાતા રહે. તો એ પ્રકારથી કેવલ પ્રયત્નના સામર્થ્યથી એ લોકો આટલું બધું ગાન કલા ઉપર એનું પ્રભુત્વ આવી જાય છે. પ્રયત્ન આખો ગાતા રહે. મારા બાપુજી આ રીતે ગાતા હતા, એના બાપુજી આમ ગાતા હતા. આવી વિદ્યા અમારી પૂર્વજોની આ વિદ્યા ચાલી રહી છે. એમાં આપણે કોઈ કાંઈ પણ ખબર નથી. જનક પુષ્ટિમાર્ગમાં પણ સેવા કરતા થઈ જાય એક વખત ઠાકોરજીની સેવા કરવામાં થોડુંક મહાપ્રભુજીના માર્ગ અનુસાર, મહાપ્રભુજીની રીત અનુસાર તત્સિદ્ધ અનુભૂતિ જાય. ખબર એટલી પડવી જોઈએ કે ઘરમાં ઠાકોરજી બિરાજે અને આપણે ઠાકોરજીને સમર્પિત થઈને રહીએ અને આપણા તન અને આપણા ધનનો જ એમાં વિડીયો કરાવીએ. આટલો સિદ્ધાંત સેવાનો સમજે, સેવા કર્યા જ કરે તો પ્રેમ, આસક્તિ, વ્યસન આ સેવાથી જ થઈ જાય, જ્ઞાન પ્રકટ થઈ જાય. સેવા કરતા રહે તો એ પ્રયત્નનું કોઈ સામર્થ્ય હોય તો સેવા કરતા કરતા પણ એને મહાપ્રભુજીના માર્ગ અનુસાર એટલું ધ્યાન રાખવું જોઈએ કે પોતાના તન પોતાના ધનનો જ સેવામાં વિનિયોગ થાય છે અને સેવા એકદમ ગુપ્ત ભાવથી પોતાના માટે ઠાકોરજી પધાર્યા એવા ભાવથી કરે, આટલું ધ્યાનમાં રાખે અને ઠાકોરજી સેવા કરતા રહે તો પ્રેમ, એ ઠાકોરજીમાં પ્રેમ પણ પછી પ્રકટ થાય, એમાં આસક્તિ થઈ જાય. પછી સેવા થોડી ગમે નહીં, નિરંતર સેવા કરતો જ રહે તો એ સેવાથી એને પ્રેમ, આસક્તિ, વ્યસન, શરૂઆત ભાવ, માનસી બધું થઈ જાય. ઠાકોર એવી રીતે કથામાં પણ કથા પેલા ગમે નહીં, આપણને એક પેજ વાંચવાનું કહે તો રુચિ ના આવે, પણ થોડીક 10 મિનિટનો નિયમ રાખે, રોજ 5-10 મિનિટનો રોજ નિયમ રાખે તો ઘણા બધા પુસ્તકો વાંચતો થઈ જાય. તો થોડાથી શરૂઆત કરી દે, એના પ્રયત્નથી શરૂઆત કરી દે તો એનાથી જ્ઞાન પણ પાછું પ્રકટ થઈ જાય. એટલે ક્રિયા કરવાથી પણ જ્ઞાન પ્રકટ થઈ જાય, એવું ન થાય એવું નથી. લંગનિયાઓનું ઉદાહરણ છે કે એને સંગીતનું જ્ઞાન કાંઈ નથી, પણ સંગીતની કલા તો જો કલાકાર સંગીત વાળો ગાય કે આ ગાય એમાં કાંઈ ફરક નહીં. એક વખત કીર્તન સમાજ હતો, એમાં એક સંગીતકાર જોવા માટે આવ્યા કે આ લોકો શું ગાય. એમાં કોઈ આપણો પખાવજી હતો કે કીર્તન પખાવજ વગાડતા વગાડતા પખાવજ ઉપર કરી અને પખાવજ પાછા આમ લઈને એ તાલમાં જ વગાડી દીધી. તો ઓલો ધ્વસ્ત થઈ ગયો, ઓહો આ તો ગજબનો તમારો રિયાઝ કે રિયાઝ ક્યાંય નહીં. પછી ઓલા સંગીતકારે પૂછ્યું કે તમે તાર સમમાં ફેર ન પડ્યો તો પાછો તમે પખાવજ આમ ઉઠાડી અને પાછો વગાડ્યો તો પાછા એ સમમાં જ તમારો તાલ બેતાલો કાંઈ નહોતું અને તમે સમ એમાં લઈ લીધી. તો સંગીતકાર કે આ શું? એ કાંઈ નહીં, અમે તો પહેલેથી કીર્તન કરીને કીર્તન વગાડી, બાકી કઈ શીખવા કાંઈ નથી. વર્ષોથી કીર્તનમાં વગાડી, કઈ ઓફિસે એવો કઈ પખાવાજી નતો કલાકાર. સંગીતકાર પ્રભાવિત થઈ ગયો કે આ પખાવાજ અદભુત વગાડે છે. એને પૂછ્યું ક્યાં શીખવું, કેવી રીતે, ક્યાંય શીખવું નથી, નાનપણથી કીર્તન બેસીને વગાડી. કેવલ પ્રયત્ન નથી, કેવલ ત્યાં જ્ઞાન નથી, સંગીતનું પદ્ધતિસરનું જ્ઞાન કે આમ થાપી મારો નામ કરો એવું કઈ લીધેલું નથી. વગાડતા 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 એટલી મહારત આવી ગઈ તો સંગીતકાર ખુશ થઈ ક્યાં શીખવું તમે, ક્યાંય શીખવું નથી. એ આપણા ગામડાના જ પખાવ ઉછાડીને એ તો તાનમાં આવીને પખાવ ઉછાડીને પાછો વગાડી દીધું. તો સમ ફેરી નહીં, કોઈ તાલ ફેરો નહીં, કોઈ બેતાલું નથી કોઈ. ઓલો સંગીતકાર જોઈને એમ થઈ ગયું કે કેવી રીતે કેટલી મહારત આને હાંસલ કરી, તો ખૂબ મહેનત કરી હશે કે અમે તો ખાલી કીર્તન આવે ત્યારે વગાડીએ, બાકી તો ખેતી કરતા હોય, બાકી તો ખેતી કરતા કે રિયાઝ કોણ કરે, 10 કલાક 20 કલાક રિયાઝ થોડું કરીએ, કીર્તન વગાડે. કીર્તન કરતા કરતા એના ઉપર એની મહારત આવી ગઈ છે. તો સંગીતકાર એમ છે કે બહુ શીખા સારું પદ્ધતિથી. અત્યારે તો
ઘણા બધા ક્લાસીસ ચાલે. પહેલા તો કઈ ક્લાસીસ નતા, પણ કીર્તન કરતા કરતા જ જાય. ઘણા બધા રાગો પણ આવડી જતા. જુનાગઢના મેં ઘણા કીર્તનિયા જોયા છે એમને સારેગમ ખબર નહોતી, પણ કીર્તન પરફેક્ટ કરતા. એટલે જ્ઞાનથી પણ થઈ શકે. જ્ઞાન ન હોય તો પુસ્તકો વાંચન કરી જ્ઞાનથી પણ એ શરૂઆત કરી શકાય. શરૂઆત ગમે ત્યાંથી કરી શકે. કયું સામર્થ્ય પ્રબલ છે. કોઈ કથાથી સેવામાં આવે, કોઈ સેવાથી કથામાં જાય, સેવા કરતા કરતા કથા પણ કરવામાં સમજે. પણ તો જ્ઞાન પ્રબલતા હોય તો કથાથી શરૂઆત કરવી જોઈએ. શરૂઆત ક્યાંક કરવી જોઈએ ને, પ્રયત્નથી શરૂઆત કરી. કોઈ સેવા અમારા ઘરમાં વિરાય, અમે સેવા કરતા રહે. અમારા ઘરમાં પૂર્વજો કરતા એમ અમે કરીએ છીએ. એમ કરતા કરતા ઠાકોરનો પ્રેમ આસક્તિ વ્યસન થઈ જાય છે. તે પ્રભુ દાન ક્યાં રીતે કરવું, શરૂઆત ક્યાંથી કરવી? તમારા જ્ઞાનથી કરી શકાય, પુસ્તકોથી એનાથી કરી શકાય. સેવા ચાલતી હોય સેવામાં જોડાઈને કરી શકાય. તો જ્ઞાન, ઈચ્છા ને પ્રયત્નમાં એ સામર્થ્ય છે કે એનાથી તમે આગળ વધીને આપણને ભગવાન લીલાની અનુભૂતિઓ આપજો. આપણને ખબર છે કેવી રીતે પ્રેક્ટિકલ કેમ થાય, તો શરૂઆત કરવી પડે ક્યાંકથી પણ, અને એને વળગી રહેવું પડે નિષ્ઠાથી, તો થઈ જાય. એ રહસ્ય આપણે કહીએ કે આ લીલાઓની અનુભૂતિ આદિ બધી વાતો સાંભળી, પણ પ્રેક્ટિકલ કેમ થાય, તો કરવાથી જ થશે. લાસ્ટ ટોપિક આપણો કે ભગવાન બાધનંબા હરીચ છે. આ ન્યાયની જ આખી આ કથા છે પુરાણ ક્ષત્રિયની, કે ભાઈ બાધનંબા હરીચ છે. આ પ્રભુ ઈચ્છા કરે છે એનું સ્વાતંત્ર હોવાથી. આખી અહીં સિદ્ધાંત નથી, પણ બાધનંબા હરીચ છે આ ન્યાય રહેલો છે. હવે છેલ્લે આનંદની વાત કરીએ તો મુક્તિ આવે. આપણે મુક્ત થાય તો આપણી અંદર આપણા સ્વરૂપનું જ્ઞાન થાય, આનંદ પ્રકટ થાય, આપણે મુક્ત થઈએ. પણ ભગવાનની પણ કંઈક લીલા છે. આ મુક્તિ જે છે એમાં કંઈક ભગવાનની લીલા છે. કારણ બહુ અદભુત, આ છેલ્લી વાત બહુ અદભુત છે કે આપણને માન છે જે આપણા ઠાકોરજી ઉપર ક્યારેય ઠાકોરજી છોડવાની ઈચ્છા ન થાય, પુષ્ટિ માર્ગને છોડવાની ઈચ્છા ન થાય, નિરંતર આમાં જ મગ્ન રહેવાની ઈચ્છા થાય. આ છેલ્લી આ મુક્તિની લીલા પ્રભુની એવી છે કે આપણે આ સંસારના ચક્રમાંથી મુક્ત થઈ જઈએ. એ તો આપણી મુક્તિ ગણાશે, કારણ કે આપણે બંધાણા છીએ. પણ વિચાર કરીએ તો ભગવત લીલા કેવી રીતે આમાં ચાલી રહી છે. મુક્તિની પણ કોઈ ભગવાનની તો લીલા છે ને. ભાગવત એકાદશ સ્કંદમાં મુક્તિ લીલા છે. ભગવાનની મુક્તિ પણ એક લીલા છે. એ લીલા કેવી રીતે થઈ રહી છે, બહુ અદભુત થઈ રહી. આમાં ઠાકોરજીનો અદભુત કર્મા, જે પ્રભુ જે છે કેવા અદભુત કર્મા છે, એ આપણને આ મુક્તિ લીલાના પ્રસંગથી એક ખ્યાલ આવે છે. છેલ્લે બધી લીલાઓ તો આપણે ઘણી બધી જોઈ હોય, છેલ્લે મુક્તિ ભગવાન કેવી લીલા કરે છે. મુક્તિમાં તો શાસ્ત્રમાં 6 પ્રકારની મુક્તિ બતાવી છે. ક્યાંક 4 નું વર્ણન આવે, ક્યાંક 5 નો, પણ મૂળ બધું ભેગું કરો તો 6 થશે. 6 પ્રકારની મુક્તિ. બીજા પેટા પ્રકાર ઘણા છે, પણ 6 મુક્તિ મુખ્ય છે. એ પછી ક્રમમાં છે. તો સાલોક્ય, શાસ્તિ, સામીપ્ય, સારૂપ્ય, સાયુજ્ય અને એકત્વ, 6 છે. 6 મુક્તિ શું કામ થઈ છે? જો પાછું એમાં પણ 6 આવે છે. 6 ગુણ જે છે, ભગવાન પોતાના 6 ગુણથી આ મુક્તિ લીલા કરે છે. એ ગુણ ભગવાન એ જીવમાં પ્રકટ કરે, અને એનાથી જીવ મુક્ત થતો હોય. એમાં ભગવાન એનો કંટ્રોલ કેવી રીતે કરી રહ્યા છે મુક્તિનો, પોતાના ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, અને એના કારણે થતી આ 6 મુક્તિ છે. એમાં પણ ભગવાનનું કંઈક આ સચ્ચિદાનંદ ઘન ભગવાન જે છે એના 6 ગુણો જે છે એ જ મુક્તિ લીલામાં પણ કાર્ય કરી રહ્યા છે. તો સૌથી પહેલા સાલોક્ય મુક્તિ. સાલોક્ય મુક્તિ એટલે ભગવાનના લોકમાં, વૈકુંઠાદી ધામ હોય એમાં આપણો નિવાસ થાય, લોકમાં. તો ભગવાનના લોકમાં નિવાસ કરવો, ત્યાં તો રાજા ભગવાન છે એટલે ઐશ્વર્ય ત્યાં. સાલોક્ય મુક્તિ એટલે ઐશ્વર્ય. આપણે ભગવાનના લોકમાં જઈએ તો સાલોક્ય મુક્તિ કહેવાય. પણ ભગવાન મુક્તિ લીલા કેવી રીતે કરે છે? એ આપણી સાથે આપણા લોકમાં આવે. અવતાર ધારણ કરી કૃષ્ણ પધાર્યા ક્યાં? બ્રજમાં પધાર્યા. તો ભગવાન ના લોકમાં જીવ જાય, એની બદલે ભગવાન જયારે મુક્તિની લીલા કરે, ભગવાનને મુક્તિ ન કહેવાય. ભગવાનને મુક્તિ થઈ એમ ન કહી શકાય, કારણ કે બંધન નથી. લીલા તો કહેવાય ને. ભગવાન પોતાનો લોક છોડીને આપણા લોકમાં આવે છે. અદભુત વાત છે. તો કે આપણે લોકમાં જઈએ તો પુષ્ટિ માર્ગમાં તો ભગવાન શું કરી રહ્યા છે કે એ પધારીને આપણા લોકમાં આવી રહ્યા છે.
ભગવાન વૈકુંઠ ચોરી અને આ લોકમાં પોતાના ભક્તના સ્વરૂપાનંદ આપવા માટે આવી રહ્યા છે. ત્યારે ભગવાન અહીં પ્રકટ થઈ રહ્યા ત્યારે સાલોક્ય આપણે બે એક જ લોકમાં રહીએ છીએ. ઠાકોરજી ઘરમાં આપણે પધાર્યા તો આપણા લોકમાં તો સાલોક્ય મુક્તિ થઈ ગઈ અને ભગવાનની આ સાલોક્ય લીલા થઈ ગઈ. ઐશ્વર્ય છે ભગવાન, કેમ ન આવી શકે? હમણાં એક આર્ય સમાજી અને એક અદ્વૈતી બે ઝઘડી પડ્યા. યુટ્યુબમાં વાત થયો બે યુટ્યુબમાં લાઈવ શાસ્ત્રાર્થ થયો. શાસ્ત્રાર્થ જેવું કઈ લાગ્યું જ નહીં, બે ઝઘડતા હતા એવું જ લાગ્યું કે ભગવાન અહીંયા આવી જ ન શકે. ભગવાન રૂપ ધારણ કરી, આર્ય સમાજી એમ કે ભગવાન રૂપ ધારણ કરી શકે જ નહીં. એ ભગવાનના રૂપ વિરુદ્ધ છે, નિરાકાર જ હોય. અરે ભાઈ તમે એવું નક્કી કરવા વાળા કોણ કે ભગવાન સાકાર ન ધારણ કરે? સાકાર રૂપ એને ન હોય શકે એવું તમે કહેવા વાળા કોણ? એને એની જે કરવું આખી સૃષ્ટિ એની છે તો એ તો બધાને આકાર આપે ને પોતે આકાર ન ધારણ કરી શકે. આપણે બધાને આકાર મળેલો છે, એને આપેલો છે ને પોતે આકાર વાળો ક્યારેય ન થઈ શકે. એવી ચર્ચા એ લોકો કઈ ચર્ચામાં કઈ શાસ્ત્રીય ચર્ચા ન લાગી, પણ બે પોતાના મતને વળગી. ઓલા કે અવતાર છે, ઓલા કે અવતાર નથી. અવતાર હોય જ નહીં, ભગવાનનો કોઈ અવતાર બધી ખોટી વાત છે, પુરાણોની વાત બધી ખોટી. આર્ય સમાજ એમ છે. ઓલા અદ્વૈતી હતો એ અવતારનું સમર્થન કરતા. ઝઘડો જ બે નો હજી ઝઘડો જ ચાલે છે. પછી બે પોતાની અલગ યુટ્યુબ મૂક્યા કે આને બોલો કે મેં આને હરાવી દીધો, બોલો કે કાંઈક બધાની પોતાની પર્સનલ ચેનલો હોય ને એમાં તો જે લખવું એ લખાય ને. હવે તો લાઈવ ડિબેટ થઈ ગઈ, પછી બે ના ડિબેટના અંશ મૂકી અને બે ચાલુ છે અત્યારે. એટલે આપણે તો સમાધાન નિમિત્ત થાય કે ભાઈ તમને નિરાકાર લાગતો તો નિરાકાર તમે ચિત્ત લગાડી શકો, પણ સાકાર ન હોય એવું ના કહી શકો. તમને અવતારને ન માનો તો કઈ નહીં, સચ્ચિદાનંદ ઘન નિરાકાર અક્ષર બ્રહ્મને માનો, એના અવતારને ન માનો તમારી મરજી. તો અવતાર નથી હોતો કે લઈ ન શકે ભગવાન એમ કહી શકે. એ આટલો જ મુદ્દો હતો, ચર્ચા કરવા બીજું કઈ છે નહીં. બધા શાસ્ત્રાર્થમાં બધાનો અંતર. એટલે હું હમણાં થોડા ટાઈમ પછી મૂકવાનો છું કે મહાપ્રભુજીના દર્શન પ્રમાણે જેટલા સનાતન ધર્મમાં જે ઝઘડાઓ હતો ને એ બધા સમાવાનો એક જ અમારો કઈ ઉપયોગ થતો હોય તો અમે અમારું દર્શન પ્રકટ કરી દઈએ. શ્રી મહાપ્રભુજી શું કહે છે આ બધા વિશે, તો આનાથી સનાતન ધર્મના ઘણા બધા પ્રશ્નો હલ થઈ જાય. એટલે હું મારી યુટ્યુબ ચેનલમાં હું મૂકી બધાની પોતાની ચેનલો છે, બધાના પ્રશ્નોનું સમાધાન થતું હોય તો આમ થઈ જાય, અને આમ જોવો તો બધું સમાધાન થઈ જાય. તમે સાચા ના સાચા બધે સાચા થઈ જાય. એવો મહાપ્રભુજીનો મત એવો છે, સર્વાદાન અવતાર નાના વાદાન. ઝઘડો તો આપણે શું આ સનાતન ધર્મમાં કઈ સાધના કરવી છે? ખાલી ઝઘડો જ કરવો છે. સાધના એ કઈ નહીં કરવાની, ખાલી ઝઘડો જ કરવાનો. પુષ્ટિ માર્ગમાં આપણે એવું જ ચાલતું હોય, નિધિ સ્વરૂપવાદ, હવેલીવાદ, નિધિ સ્વરૂપવાદ, સગડીવાદ, ગેસવાદ. સગડી ચાલે, ગેસ ચાલે, આપણે ખોટા વાત. સેવા કરવી છે કે આજ ઝઘડો કરવો છે? સેવા નથી કરવી, આ બધું કરવું છે. એટલે સાલોક્યમાં ભગવાન જયારે આપણે ઘરે પધારે છે તો ભગવાન આપણા લોકમાં આવી ગયા, આપણે એના લોકમાં. હવે ભગવાન આવી ગયા એટલે આપણે તો એના લોકમાં જ થઈ ગયા. સાથે એક લોકમાં રહેવું એને સાલોક્ય. સ લગાડ્યો એટલે શું? એક લોકમાં સાથે રહેવાનું નામ સાલોક્ય. વૈકુંઠમાં જાઓ તો મુક્તિ નહીં, અહીં પણ જો ભગવાન સાથે રહ્યો તો સાલોક્ય છે. આપણા ઘરમાં ઠાકોરજી વિરાજ, આપણે એના લોકમાં બે એક લોકમાં આવી ગયા ને. હા, બે નો લોક આપણો અલગ અલગ હતો, એક થઈ ગયો એટલે સાલોક્ય મુક્તિ થઈ ગઈ. એ સાલોક્યની લીલા જયારે ભગવાન પુષ્ટિ માર્ગમાં ઘરે પધારીને જયારે લીલા કરે ભગવાન, ત્યારે આપણે બે એક લોકમાં થઈ જાય. સાલોક્ય મુક્તિ તો થઈ જ ગઈ. સેવા પધરાઈ સાલોક્ય થઈ ગયું. નિરંતર સાલોક્ય અનુભવ કરીને ઘરમાં રહીએ કે આપણે એક લોકમાં ભગવાન મારી પાસે મારા લોકમાં બિરાજી રહે. બાજુ જોવાની ખૂબી એ જ કે ઝાંપીજીને પધરાવીને જાઓ તો સાલોક્ય ભેગું મુક્તિ, બહાર જાઓ તો ઝાંપીજી પધરાવે. તો આ તો અદભુત લીલા થઈ ગઈ, ભગવાનની લીલા પણ અદભુત થઈ ગઈ કે એક લોક ક્યારે છૂટે જ નહીં. ઝાંપીજી પધરાવે નીકળી જાય. આપણે બીજી જગ્યાએ જવાનું થાય તો ઝાંપીજીમાં ઠાકોરજી ભરાવે. ફરવા ગયા તો હોટલમાં ઠાકોરજી બિરાજે, ઝાંપીજી બિરાજે, તો એ હોટલમાં એ સાલોક્ય થઈ ગયું. વૈકુંઠની જરૂર જ નહીં, કારણ કે વૈકુંઠાધિપતિ ભગવાન જયારે પધારે ત્યારે એક લોકમાં રહેવું જીવ અને ભગવાન એને સાલોક્ય કહેવાય. તો જયારે ઘરમાં ઠાકોરજી પધારે તો સાલોક્ય તો આપોઆપ થઈ ગયું. ત્યાર પછી શાસ્ત્રી
શાસ્ત્રી એટલે ભગવાનનું ઐશ્વર્ય છે. ભગવાન જેવું ઐશ્વર્ય પ્રાપ્ત થવું એ શાસ્ત્રી મુક્તિ છે કે જયારે વૈકુંઠમાં ભગવાનના જેટલા ધર્મો ઐશ્વર્ય છે એવું ઐશ્વર્ય જીવમાં આવી જાય. તો આપણી અંદર ભગવાનનું ઐશ્વર્ય તો કઈ પ્રકટ થતું નથી, એ વાત બરાબર છે. પણ ભગવાન જે છે એ આપણા જેવો બની જતો હોય તો શાસ્ત્રી થઈ ગઈ. હું મારું સામર્થ્ય ભૂલી જાઉં, તમે રહ્યો એમ રહો. ભગવાન કે મારું ઐશ્વર્ય ભૂલાવી દો, તમારું જેટલું ઐશ્વર્ય છે એટલું જ મારામાં આવી જાય તો શાસ્ત્રી થઈ ગઈ. ભગવાનની શાસ્ત્રી લીલા છે કે તમારા ઘરમાં હું એવું નહીં કહું કે વૈકુંઠાધિપતિ છું. તમે જેમ રહેતા એમ રહેવા માંડો, તમારા ઘરના મેમ્બરની જેમ સામેલ થઈ જાઓ. તો એ સામર્થ્ય ભગવાનનું શાસ્ત્રી છે, વીર્ય ગુણ છે. ભગવાન એવું વીર્ય છે, સામર્થ્ય છે કે પોતાના ઐશ્વર્યને ભૂલાવી શકે. જરા ઘણા થોડું ઘણું ઐશ્વર્ય તો એ ભૂલાતું નથી. આપણને થોડું ઘણું કંઈ આવડી ગયું હોય તો આપણે એમ થાય આપણને કોઈ ભૂલી ન જાય, આપણે યાદ દેવડાવતા રહે વારંવાર કે ભાઈ અમે કંઈક ન બોલીએ તો આપણે ગણના ન થાય. એટલે આપણને હંમેશા થોડું ઘણું કંઈક આપણી અંદર કંઈક ઐશ્વર્ય જેવું હોય, કે જ્ઞાન હોય કે કલા હોય કે કઈ રૂપ હોય તો બધા અલગ જ ન રહે. એટલે ભગવાન તો બધું જેનામ પૂર્ણતા હોય ને, પૂર્ણ મઢેલો જ્ઞાની હોય કે વચ્ચે વચ્ચે બોલે નહીં, વચ્ચે વચ્ચે ડફાકામાં બોલવા માંડે, થોડુંક જ્ઞાન હોય તરત જ બોલે. પૂર્ણ જ્ઞાની હોય બધાને સાંભળ્યા કરે, કોક પૂછે તો બોલે, તો પૂછે તો કઈક આમાં શું કરવું જોઈએ તો કે તરત પૂછ્યું ને સલાહ દીધી નથી, સલાહ દીધા કરે બધા અધૂરો જ્ઞાની હોય. પૂર્ણ જ્ઞાની તો બહુ પૂછે તો જવાબ દે, બાકી તો બધાના એ અજ્ઞાનનો પણ આનંદ લેતો, બીજા લોકોના અજ્ઞાનનો મજા લેતો. ત્યાં કેટલું અજ્ઞાન છે આ લોકોમાં, એ જ આપણને પૂછે તો કેવું. એમ ભગવાન પોતાના ઐશ્વર્યને ભૂલાવી અને આપણો જેવું ઐશ્વર્ય છે એવું એ બને છે. આપણે એનું રક્ષણ કરવું પડે એવા બની જાય ઠાકોરજી, કે આપણે એનું રક્ષણ કરવું પડે. ઐશ્વર્ય એટલું ભૂલાવી છે કે જેમ આપણે રહેતા હોય એવી રીતે જ રહે. તો હવે ઐશ્વર્ય આપણે ભગવાનના ઐશ્વર્યને ધારણ ન કરી શકીએ. ભગવાન કે છે તમારા જેવો હું તો થઈ શકું ને. સ્વભાવસ્ય અન્યથા ભાવ નવૈ શક્ય કથંચન તસ્માત ત્રિવિધ જીવેશુ ત્રિવિધા ભગવત કૃતિ. આ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવાન ગોપ બાલક જેવા તો કામ બન્યા, કારણ કે ગોપ બાલકો ભગવાન જેવા ન બોલી શકે. ભગવાન કે હું તો તમારા જેવો થઈ શકું, તો ભગવાન એવા થઈ ગયા. એટલે તસ્માત ત્રિવિધ જીવેશુ, સાત્વિક રાજસ્થાન ત્રિવિધા ભગવત કૃતિ, એ પ્રકારની લીલા કરવામાં. લીલા એટલે ભગવાનની મુક્તિ ન કહેવાય પણ શાસ્ત્રી લીલા કહેવાય. સાલોક શાસ્ત્રી. હવે તો બધી સમજાઈ જશે પણ છતાં હું વર્ણન કરી દઉં. પછી આ સામીપ્ય, ભગવાનની સમીપમાં રહેવું. લોકમાં રહે પણ કઈ સમીપ ન રહેતા હોય, ઠાકોરજી પાસે ન જાય પણ લોકમાં રહેતા હોય. ઘરમાં ઠાકોરજી બિરાજે લોક તો એક થઈ ગયો પણ ઠાકોરજી પાસે ન જતા હોય. એવા ઘણા હોય કે બહારથી અમે તો બહારની ટેલ કરીને ઘણા એમ કે અમે તો બહારથી લાવી દે, વસ્તુ લાવી દે. આ તો ભગવાનનું સાલોક્ય છે પણ સામીપ્ય નથી. સામીપ્ય તો ભગવાનની સમીપમાં રહે તો એ સામીપ્ય કહેવાય. ભગવાનના સમીપમાં રહેવું. આપણે ભગવાનની સમીપ નહીં પણ ભગવાન આપણી સમીપ આવતો જ જાય, આપણે દૂર ભાગતા જાય. એ તો આપણી પાસે જ આવતા જાય પણ આપણે એનાથી દૂર ભાગતા જાય. એ આપણી સેવા લેવા તૈયાર છે, આપણી પાસે રહેવા તૈયાર છે, આપણી સાથે રહેવા તૈયાર છે, આપણે દૂર દૂર ભાગીએ, ઠાકોરજીથી દૂર દૂર ભાગીએ. સેવામાંથી કેમ જલ્દી નીકળાય એવા રસ્તા શોધી. પણ સામીપ્ય છે. હા, ભગવાનની સાથે રહેવાથી સામીપ્ય થશે. બે સાથે રહો તો સામીપ્ય થઈ, બહુ નજીક રહો તો સામીપ્ય થઈ ગયું. લોકમાં રહેવું અને એનાથી આગળની વાત છે સમીપમાં રહેવું, ભગવાનના એકદમ સમીપમાં રહેવું. તો ભગવાન આપણી સમીપ આવી શકે, જેટલું આવવું એટલું આવી શકે. તો ભગવાનની સામીપ્ય મુક્તિ તો ન કહેવાય પણ સામીપ્યની લીલા તો કહેવાય. ભક્ત માટે ભગવાન એટલા નજીક નજીક આવતા જાય, સામીપ્ય છે. ત્યાર પછી સારૂપ્ય. સારૂપ્ય એટલે ચતુર્ભુજ આનંદાકાર એવું દેહ આપણો થઈ જાય, ભગવાન જેવું વિષ્ણુ જેવું સ્વરૂપ આપણું પ્રકટ થઈ જાય તો એને આપણે સારૂપ્ય મુક્તિ કહેવાય. જેમ વિષ્ણુના પાર્ષદો વૈકુંઠમાં બધા ચતુર્ભુજ હોય છે, ભગવાન જેવું રૂપ ધારણ કરે. આપણે પૃથ્વી માર્ગમાં આપણે એવા કઈ ચતુર્ભુજ થઈને ફરતા નથી પણ ભગવાન ચતુર્ભુજ છોડીને દ્વિભુજ થઈ ગયા ને, એ ગોપાલક જેવા બની ગયા ને. તો ભગવાને આપણું રૂપ ધારણ કરી લીધું. આપણા ઠાકોરજી આપણા જેવા રૂપ થઈને આપણે જેવું પહેરીએ છીએ એવા એવા વસ્તુ ઠાકોર ધારણ કરે.
ઠાકોરજીના વસ્ત્રો મોટા ભાગે આપણા જે સમાજમાં જે હતા ધોતી ઉપણા, તો ભગવાન ધોતી ઉપણા ધારણ કરી લે. જે આપણો પહેરવેશ હતો એ લોકમાં જે ઉત્તમ વસ્તુ હતી, પીછોડા, આળબંધ, એ બધા લોકો પહેરતા હોય છે. આવું બધું વસ્તુ પહેરતા હોય બધા ગોપાલ. કોઈ પીછોડા એટલે શું છે? આપણે જે લુંગી, લાંગ વગરની જે લુંગી પહેરતા હતા એ પીછોડો છે. તો ઠાકોરજી એક એવું રૂપ ધારણ કરી લીધું આપણને અનુકૂળ હોય એવું. ઠાકોરજી બધા કૌસ્તુભ મણીને બધું વ્રજમાંથી છોડી ગુંજામાલા અને જે વનમાંથી મળે એવી ગુંજામાલા અને મોરપીંછ ત્યાં મળી જાય તો મોરપીંછ ધારણ કરી લીધું. જેવા ગોપાલકો હતા, કામડી પહેરી લીધી ઠાકોરજી, કાળી કામડી. આ લોકો ગોવાળિયાઓ રાખતા હોય. તો ભગવાને રૂપ કેવું બનાવી લીધું? ભક્ત જેવું રૂપ ભગવાને બનાવ્યું. આપણા ઠાકોર આપણા જેવું રૂપ, આપણે જેવું સિંગાર ધરાવે ઉતારી દઈએ. ભગવાનનું જેવું આપણને સિંગાર ધરાવતા આવડે એવા એ ધરી લે. એટલે આપણા જેવું રૂપ એને ધારણ કર્યું. આપણે જેવું રાખીએ એમ રહેવા માંડે તો સારૂપ્ય થઈ ગયું. એનું આપણા જેવું રૂપ એને આપણે પાક બાંધે એવી પાક એ બાંધે. લોકમાં બાંધે ને પાક તો અલગ 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 પ્રકારની પાક ઠાકોરજી ધરાવી દે. ફેટા ધરાવી દે, ટીપારા ધરાવી દે. તો ભગવાન એ છે આપણું રૂપ જે છે એ ધારણ કરે ત્યારે સારૂપ્ય મુક્તિ, ભગવાનની સારૂપ્ય લીલા. હવે બે ચરમ લીલા, મુક્તિની બે ચરમ પ્રકારો, એક સાયુજ્ય અને એકત્વ. સાયુજ્ય એટલે કે સંયુજો ભાવ, ક્યારેય છૂટા ન પડવું, એકબીજાથી ક્યારેય છૂટા ન પડવું. આપણે આપણા સેવ્ય સ્વરૂપથી ક્યારેય છૂટા ન પડીએ અને નિરંતર સેવા કરતા રહીએ. સાયુજ્ય ઘરમાં અંતર્યામી કીધું છે કે અંતર્યામી અને જીવ બે એક જ વૃક્ષની ડાળી ઉપર બે પક્ષી બેઠા છે. વેદમાં કીધું છે કે સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે, સમાનમ વૃક્ષે પરિશસ્વ જાતે. બે પક્ષી બેઠા છે. તો બે પક્ષી બેઠા છે ને એક પક્ષી જે છે કઈક ભોગ કરી રહ્યો છે અને બીજો ખાલી એને જોઈ રહ્યો છે. આ બે પક્ષી એક જ હૃદય ગુહામાં, આ બે પક્ષીનું ઉદાહરણ વેદમાં આપ્યું છે. તો ભગવાન જે છે એ આપણા ઘરની અંદર ઘરને ગુહા બનાવી અને તમે જ્યાં રહ્યો છો અને જ્યાં સુધી તમે રહેશો ત્યાં સુધી હું પણ અહીં રહીશ અને આપણે બે સાથે જ રહીશું. જયારે તમે આ ઘર છોડશો ત્યારે હું પણ છોડી દઈશ. પાછા તમે જ્યાં પ્રકટ છો ત્યાં હું પણ પાછો તમારી સાથે જ રહીશ. સાયુજ્ય છૂટા હવે ક્યારેય છૂટા પડી શકે નહીં. બ્રહ્મ સંબંધ થઈ ગયું અને સેવા કરી છે. હવે અમે જોડાઈ ગયા, એવા જોડાઈ ગયા છે કે હવે આપણે બે છૂટા નહીં. અને આવો ભાવ જો ભક્તની અંદર જાગી જાય કે હે પ્રભુ, હું આપણાથી છૂટો ક્યારે ન રહી શકું, પ્રભુથી છૂટા આપણે રહી ન શકાય, ત્યારે આપણી સાયુજ્ય મુક્તિ માનીએ. ભગવાનની સાયુજ્યની લીલા છે કે આપણી સાથે એટલા બધા બધું ભૂલી અને ભગવાન આપણી સાથે સાયુજ્ય કરી રહ્યા છે. ભગવાનના જ્ઞાન ગુણની આ લીલા છે. ઐશ્વર્ય વીર્ય યશસ્વી જ્ઞાન વૈરાગ્યમાં સાલોક્યમાં ઐશ્વર્ય, શાસ્ત્રીમાં વીર્ય, પછી સામીપ્યની અંદર ઐશ્વર્ય યશ છે. એ ઉતરીને આપણા સુધી આવે એનો આ યશ છે. એટલું બધું ઉતરીને આપણી સાથે જોડાઈ જાય તો એનો યશ ગવાય છે કે આનું યશોગાન થાય કે ભગવાન ભક્ત માટે એટલો બધો શ્રમ લઈ રહ્યા છે અને એના પાસે પહોંચવા માટે પોતાનું વૈકુંઠ છોડી રહ્યા છે. તો યશ છે એમાં. ત્યાર પછી સારૂપ્ય. સારૂપ્યમાં શ્રી છે. શ્રી ગુણ એટલા કે ભગવાન ભક્તને પોતાના જેવા બનાવી દે, પોતે એના જેવા બની જાય ત્યારે રૂપનું દાન જે છે એની શ્રી છે, શોભા. રૂપમાં શ્રી છે. અને સાયુજ્યમાં જ્ઞાન ગુણ છે કે સાયુજ્ય જ્ઞાનથી થાય. અને ભક્તો જે છે જ્ઞાનથી ભગવાનમાં સાયુજ્યને પ્રાપ્ત કરે અને ભગવાનના જ્ઞાન ગુણ એવો છે કે એ આપણી સાથે સાયુજ્ય પ્રાપ્ત કરે ત્યારે એની સાયુજ્ય લીલા કહેવાય. મુક્તિ ના કહેવાય, આનંદ. એ સાયુજ્યનો આનંદ લઈ રહ્યા છે આપણી સાથે કે હવે આપણે છૂટા ન પડીએ અને ભક્ત પણ ભગવાનથી છૂટો ન પડી શકે એવો પ્રેમ આસક્તિનું વ્યસન થઈ જાય તો સાયુજ્ય થઈ વ્યસન થાય. તો આનાથી તો રહેવાય નહીં, આનાથી છૂટું હવે નહીં પડી શકાય. એટલે એ સાયુજ્ય થઈ ગયું. અને છેલ્લે એકત્વ. સાયુજ્યથી પાછું મર્જ થઈ જવું. સાયુજ્યમાં છૂટા થોડાક રહી શકાય પણ એકત્વમાં તો
એની અંદર મર્જ થઈ જવું. જેમ કે મીઠું હોય એ પાણીમાં નાખી પાણીમાં ઘોળી એકદમ ભળી જાય. એ પ્રકારનું જયારે ભક્તને ભગવાન મળે કે છૂટાને એકબીજાથી ક્યારે હોય અલગ ન થઈ શકે, એકબીજામાં ડિઝોલ્વ થઈ જાય, ત્યારે એને એકત્વ કહેવાય. આપણે ત્યાં ભક્તિ માર્ગમાં, પુષ્ટિ માર્ગમાં એકત્વની લીલા, જયારે ભગવાન બહાર બિરાજે છે ત્યારે આલંબન વિભાવ છે. એ પ્રભુ સતત એ પ્રભુના ગુણગાન, સેવાના સમયમાં સેવા અને પછી એના ગુણગાન દ્વારા એ જયારે આપણું ભાવાત્મક રૂપ બની જાય, આપણા હૃદયમાં એ સ્ફુરાયમાન થવા માંડે, ભગવાન બહાર જ ન બિરાજતા રહે પણ નિરંતર એના જ વિચાર એ જ યાદ હોવા માંડે, અંદર આપણી અંદર, તો ભગવાન આપણી અંદર એકત્વ પ્રાપ્ત કરે, મર્જ થઈ જાય. આપણા ભાવરૂપ જયારે ભગવાન થઈ જાય ત્યારે એ આપણી અંદર પ્રવિષ્ટ થઈ જાય. ભગવાન બહાર ને બહાર બિરાજે તો એ સેવા ચાલુ જ છે. એ જયારે સતત એનું ધ્યાન, એમાં જ મગ્નતા જયારે આપણને થઈ જાય ત્યારે તો અંદર સ્ફુરાયમાન થઈ જાય. એના સિવાય બીજી વાત ધ્યાનમાં અંદર જયારે પ્રકટ ભગવાન, ભાવાત્મક ભગવાન બની જાય, આપણા ભાવાત્મક બની જાય, એ ભાવ જયારે ભગવાન શ્રી કૃષ્ણની વાત આવે તો કેવલ આપણે આપણું ભાવાત્મક ભગવત રૂપ જ હંમેશા દેખાય. સર્વ કૃષ્ણ લીલાઓમાં કૃષ્ણ એટલું અંદર આવી જાય ભગવાન કે ખાલી મંદિરમાં કે ઠાકોરજી જ્યાં બિરાજે નિજ મંદિરમાં સિંહાસન ઉપર એ ઠાકોરજી બિરાજે ત્યાં જ ન રહે, પણ એ ભાવાત્મક બની જવાની જે લીલા છે ભગવાનની, એ આપણી અંદર એટલા મર્જ થવાની લીલા છે. ત્યારે એને એકત્વ પ્રાપ્ત થઈ ગયું. ત્યારે એકત્વ જે છે એ એકત્વ જે છે એ વૈરાગ્ય ગુણ, તારા સિવાય કોઈ નહીં, હું તારા સિવાય કોઈને ન જોઉં, એવું જયારે ભગવાનને લાગે ત્યારે એકત્વની લીલા એ કરે છે. આ લીલાનો પણ આપણે અનુભવ આપણે ભગવત સેવા અને આપણી સાધનામાં ભગવાનના 6 ગુણોથી પ્રકટ થતી 6 પ્રકારની મુક્તિ એ આપણે હવે પંક્તિ બરાબર ગુસાઈજીની પંક્તિ હવે લાગે. તદ પ્રાપ્તો વૃથા મોક્ષ તદાપ્તો તદગતા. જો તમને કૃષ્ણની ભક્તિ ન મળી તો મુક્તિ મળી ગઈ તો એ શું, અને કદાચ તમે કૃષ્ણ ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ તો મુક્તિ ગતાર્થ. તદ પ્રાપ્તો વૃથા મોક્ષ તદાપ્તો તદગતાર્થ. અતઃ સર્વોત્તમં સ્તોત્રમ ધપ્યમ કૃષ્ણ રસાસ્તિ. સતત કૃષ્ણ સર્વોત્તમજીનો પાઠ આ રીતે કરવાથી આ રીતે કૃષ્ણ સ્ફુરાયમાન થઈ જશે. એટલે આ મુક્તિના બધા પ્રકારોમાં એ ભગવાનનું સ્વતંત્ર સામર્થ્ય આપણે વારંવાર પાઠ તો કર્યો જ છે કે બધી જગ્યાએ ભગવાનનું પૂર્ણ સામર્થ્ય જે છે એ પ્રકટ થઈ રહ્યું છે. ભગવાન જયારે લીલા કરે છે ત્યારે કોઈ મર્યાદા નથી રાખતા, પણ આપણે જયારે કોઈ કાર્ય કરીએ ત્યારે આપણે મર્યાદા બધામાં આપણે જેટલી બનેલી શાસ્ત્ર મર્યાદાનું રાખવું પડે. કારણ કે ઠાકોરજીને આપણે ફૂલની માલા ધરાવીએ ત્યારે સુગંધ ન હોય એવા ફૂલ ન ધરાય. ઠાકોરજી વિષ્ણુને ક્યારેય સુગંધ વગરના ફૂલ સમર્પિત નથી થતા. પણ ઠાકોરજી જયારે વનમાં બધા રહ્યા તો કર્ણિકારમ, કરેણના ફૂલ, કરેણ માલામાં ન વપરાય, પણ ઠાકોર કરેણના ફૂલ ધારણ કરે, કર્ણિકાર. એને કહી શકાય કે આ તો વિષ્ણુ વૈષ્ણવ તંત્રમાં મનાય કે આપણે શું કામ ધારણ કર્યા. ભગવાન કરેણના પુષ્પો ધારણ કર્યા, જે પુષ્પો મેળ્યા બધા લાવીને માલા કરીને ધારણ કર્યું વેજનથી. તો ભગવાન જયારે પુષ્પો ધારણ કરે એને કહેવાય કે આ પુષ્પ આપ ન લ્યો, આ ન લઈ શકાય, કારણ કે શાસ્ત્ર મનાય છે. ભગવાનનું સામર્થ્ય ત્યાં એક બધું કરવાનું સામર્થ્ય, કરતું સામર્થ્ય છે કે જે શાસ્ત્રનું ઉલ્લંઘન કરવું હોય તો ભગવાન કરી શકે. એને આપણે જયારે પુષ્પની માલા કરીએ તો સુગંધી પુષ્પ ઠાકોરજીને ધરીએ, કરેણના પુષ્પ માલામાં નથી વાપરતા. ઠાકોરજી તો કર્ણિકાર ધારણ કરેલા જ ને, તો ઠાકોરજી બધું કરી શકે, સમર્થ છે. સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતામ ભજે. તો આ વાર્તા આપણી પૂર્ણમાં ક્ષત્રિયની વાર્તા, ભગવત લીલાઓની બધી રીતે અનુભૂતિ કરવાની વાર્તા, અને એમાં કોઈ સિદ્ધાંત તો પાછો ગ્રંથોમાં જ છે. ગ્રહ સેવા તનુવૃત્તજા 16 ગ્રંથનો જ સિદ્ધાંત છે. પણ લીલારૂપથી આપણે જયારે ભગવાન મર્યાદાને ધારણ કરતા હોય તો આપણે એ મર્યાદાને પ્રભુ ધારણ કરે છે તો આપણે તૈયાર રહેવું જોઈએ. મર્યાદા લીલાને પણ આપણે માણી શકીએ. ભગવાનની આ મર્યાદા લીલા છે તો એને માણવું જોઈએ. ભગવાન દેવાલયમાં બિરાજે, મહાપ્રભુજી વાંધો નથી લીધો, દેવાલયમાં બિરાજો, મર્યાદાની લીલા કરી રહ્યા ભગવાન. એનાથી આગળ ભગવાન પ્રવાહી લીલા પણ કરી છે. શ્રીનાથજી તો બધું કહ્યું છે, પ્રવાહી લીલા પણ કરી છે કે પઠાણ લોકો કુલ્હા પહેરીને આવ્યા તો ગુસાઈજીને આજ્ઞા કે આવો કુલે ધરાવી દો મને. એ તો પઠાણ પહેરે છે, પ્રવાહી લોકો પહેરે છે. આપણે શું જરૂર છે કુલેની? આ કુલે હરેક ઉત્સવ આપણે કુલે ધરીએ છીએ, પઠાણ લોકોનું પહેરવે છે. પઠાણ પહેરતા હતા, શ્રીનાથજી આગળ કે મને આ ધરાવો, તો ના પડે કે આવું ધરાય લે છે વસ્તુ, આ છોવાઈ જાય. ગુસાઈજી એમ ના કીધું, ગુસાઈજી કે હા આનંદથી ધરાવો.
ગુસાઈજી કુલે સિદ્ધ કરીને ધરાવી, પછી ગુસાઈ તો રીત રાખી હરેક ઉત્સવમાં આ જ ધરાવવું. મોટા મોટા ઉત્સવ ઠાકોરજી કુલે ધરે, કોઈ કુલે તો પઠાણ લોકો પહેરે. ઠાકોરજી ઈચ્છા થઈ ગઈ કે ભાઈ પઠાણી પ્રવાહી લીલા, પ્રવાહી વેસ્ટ ધારણ કરો. આપણે ના પડી શકીએ કે પ્રવાહી વેસ્ટ કામ ધારણ કરો? ઠાકોર ધારણ કર્યું ને આપણે ધરાવી છીએ, કુલે ધરાવી છીએ. બીજા કોઈ સંપ્રદાયમાં લગભગ કુલે નહીં ધરતા હોય. કૃષ્ણના કોઈ ઇન્ડિયન સંપ્રદાયમાં કુલે નથી ધરાતી, પુષ્ટિ માર્ગમાં ધરાય. તો ઠાકોરજી આજ્ઞા કરી તો આપણે ધરાવી દીધું. આપણે હવે ઘણા એમણે એમ કીધું કે ખુલે ધરાવી આપણે ઠાકોરજી, તો આપણે પેન્ટ શર્ટ, જીન્સ, ટી શર્ટ એવું કેમ ન ધરાવી શકીએ? ભાઈ ઠાકોરજી આજ્ઞા કરે તો ધરાવી શકીએ, આપણને ક્યાં આજ્ઞા કરી? આપણને તો જે ચાલે છે ધરાવું. ગુસાઈજીને આજ્ઞા કરી આપણે થઈ રહ્યું, આપણને નથી મને ટી શર્ટ ને જીન્સ ધરાવો. બસ લીલામાં બની દરેક વસ્તુ સિદ્ધાંત ન બની શકે. આપણને આજ્ઞા થઈ નથી જીન્સ ધરાવો, એવી આજ્ઞા થઈ નથી, તો શા માટે આપણે ધરાવીએ? અને આજ્ઞા કરે તો આપણે નાઈ ના પાડીએ, આજ્ઞા કરે તો ના ન પાડીએ, એનું સ્વતંત્રતા છે. અહીં સમુદાય ઉદાહરણ પણ આપ્યું છે કે એક નેવી ઓફિસર હતો, એ સમુદાય પાસે એમને ઠાકોરજી પધરાવ્યા અને એમનો ડ્યુટી યુરોપની જે આપણે એકદમ જ્યાં એકદમ બરફ હોય ને એકદમ ઠંડી હોય ત્યાં એની ડ્યુટી હતી. અને ઠાકોરજીને આપણા જેટલા પણ ગરમ વસ્તુ લઈ ગયા એનાથી ઠંડી રોકાય નહીં. ઠાકોરજી પધરાવી નહીં ત્યાં ડ્યુટીમાં જતા પોતાના ઠાકોરજી પધરાવી દે. હવે જેટલા પણ વસ્તુ લઈ જાય કોઈ કામ કરે નહીં. હવે ત્યાં એ લોકોને ત્યાં જે એક ફર નામનું કાપડ હોય, એનો કોટ હોય છે, એનાથી જે બધી ઠંડી રોકાતી હોય છે. તો એ બધા પોતાના પહેરેલા કોટ પાસે ઠાકોરજીને કેમ ધરાવવા? એટલે બજારમાં ત્યાં નીકળ્યા. બજારમાં ઠાકોરજી જેવડી જે ઢીંગલી હોય ડોલ, અને એને ફરના કોટ પહેરેલા હતા, એને ઢીંગલી ખરીદી લીધી અને એના કોટ ઉતારીને ઠાકોરજીને ધરાવી દીધો. તો હવે મર્યાદાનું તો ઉલ્લંઘન થઈ ગયું કે ફરનો કોટ ઠાકોરજીને ધરાતો હશે કે નહીં ધરાતો, એટલે કે ઠંડી રોકવાનો બીજો કોઈ ઉપાય નથી. નાઈ તો આ જ પહેરે જ બધા, એના લોકો આ પહેરે છે, એનાથી ઠંડી એનાથી સારી રીતે રોકાય. બીજા આપણા વસ્તુ તો હતા આત્મસુખના, ઉપરાંત આની જરૂરિયાત પડી તો એને ધરાવી દીધું. પછી સમુદાય એને વાત કરી કે ભાઈ આ મેં આમ કર્યું, આ રીતમાં તો આવતું નથી, અને એ કોઈ પ્રાણીના ઓલા જે પીછા છે કે જે છે એ પાસે ઠાકોરજીને મારીને લાવતા હોય કે ઘણું બધું કેવી રીતે બનતા હોય. હવે ઠાકોરજીને માટે કર્યું, સમુદાય કે આ તો પુષ્ટિ થઈ ગઈ. મર્યાદાનું ઉલ્લંઘન થયું હોય તો થયું, પણ તમે ઠાકોરજીના સુખનો વિચાર કર્યો તો પુષ્ટિ જ છે. મર્યાદાનું ઉલ્લંઘન થઈ ગયું, પણ ઠાકોરજી માટે કરેલું છે, આપણા માટે નથી કર્યું. પણ એને એવો વિચાર આવ્યો કે ઓલી જે ઢીંગલીઓ હોય એને એવા ફરના કોટ, એ ઢીંગલીઓ ડોલ્સ ને પહેરેલા હોય, એને ખરીદીને એ કોટ કાઢીને ઠાકોરજીને ધરાવી દીધો. ઠાકોરજી આપણે છોટા હોય એ ડોલના માપમાં ઠાકોરજી આવી ગયા, તો ઠાકોરજીની ઠંડીમાં તો એને સેવા આ રીતે કરી લીધી. તો જયારે પ્રભુના સુખના વિચારથી કર્યું છે, મર્યાદાનું ઉલ્લંઘન થતું તો થઈ ગયું, કઈ વાંધો નહીં. પણ ઠાકોરજીના સુખનો જે વિચાર જેની અંદર હતો, જુનાગઢમાં એક વૈષ્ણવ છે એ કે 7 રજાએ ધરાય, અને 7 થી પછી રજાય પછી ઠંડી ન રોકાય તો પછી 8મી ન ધરાય. મર્યાદા 7 એટલે 7. ઠાકોરજી 7 રજાએ ન રોકાય ઠંડી તો શું કરવું કે નહીં, પછી વિચારવાનું જ નહીં. 7 રજાએ થઈ જાય પછી વિચારવાનું નહીં. આવા ક્યાં નિયમ ક્યાંય ઝેરી લખેલું બધા બનાવી દે. આઈને એક મજા દે એમ કે હશે. હવે બીજું તમે ક્યાં લખ્યું, ક્યાં વાંચ્યું, ક્યાં ભગવદ આજ્ઞા થઈ 7ની 7 રજાએ? પછી ઠંડી વધી જાય ને તો ચિંતા નહીં કરવાની, પછી તો એ 7માં ઠાકોર હલાવી લેવાનું. એ મર્યાદા થઈ ગઈ. હવે 7 થી 8મી રજાની જરૂર નથી ક્યારેય નહીં, ગમે એ થાય 7માં પૂરું કરી દેવાનું. મર્યાદા થઈ ગઈ, ફિક્સ મર્યાદા ઠાકોરજી એ જ પાડવાની. બાકી મર્યાદા રહીને ઠાકોરજી મર્યાદામાં ફસાય તો શું થાય? ઠાકોરજી કે મર્યાદામાં ઘરે આવ્યા તો મર્યાદાનું પાલન કરવું પડે ને. એટલે આ રીતે આ વાર્તાની અંદર જે નિષ્કર્ષ નીકળે છે એ ભગવદ લીલા તો બધી પ્રકારની મર્યાદાનું ઉલ્લંઘન કરવાની થાય, ક્યારેક પ્રવાહની પણ થાય. એને બધાને માણસ આવડવું જોઈએ, કારણ કે આપણો મધુરાધિપતિની આ બધી મધુરતાનો અનુભવ કૃષ્ણમાં પ્રેમ છે તો બધે કૃષ્ણ સેવા સદા કરે, એ સિદ્ધાંત અહીંયા પ્રકટ થઈ રહ્યો છે. હજી 2-4 મુદ્દા રહી જાય છે, આપણે આ વખતે લેવું જ પડશે. પણ આજે થઈ જશે વાર્તા છતાં હજી 2-3 મુદ્દા હજી રહી જાય છે. એક સ્વરૂપ અને રૂપ.
એના વિશે આપણું થોડું બધી બહુ જાણવું આવશ્યક છે. એટલું પૂરું આપણે કરવાનું નથી, આના પછી બીજી વાર્તા ચાલુ જ હોય છે. આપણને બધું આમાં કઈ લીલા બાકીની મુક્તિ પર્યંત તો આવી ગઈ બધી, તો બીજી લીલા તો બીજી વાર્તા આના પછી ગોપાલદાસ વાંસવાળાની વાર્તા આપણી, આના પછી ગોપાલદાસજીની વાંસવાળા વાળા. ગોપીનાથ શાંતિ. આપણે તો એકાદ તો આપણે કરતા નથી, એકાદ તો માનતા જ નથી. માન તો આપણી અંદર પ્રવેશ થઈ શકે.